આવ્યા છીએ. હું સૌ મહેમાનોનું સ્વાગત કરું છું અને રીંકુબેનને વિનંતી કરીશ કે ઉપસ્થિત મહાનુભાવોને મંચ પર ઉપસ્થિત કરે. સર્વશ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ, શ્રી એસ.કે. લાગા સાહેબ, નિખિલ ભટ્ટ સાહેબ, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત થોડું સન્માન કરશે. ફરી એકવાર આપ સૌ રીંકુ રાઠોડ સરપરીના દર્શન કર્યા તો તમે રાજીના વિમોચન નિમિત્તે સ્વાગત કરું છું. કાર્યક્રમનો ઉઘાડ અને ઉપાડ કરવા માટે પ્રાર્થનાથી આપણે કાર્યક્રમનો શુભ પ્રારંભ કરીશું. હરિભાઈ ગઢવીને હું વિનંતી કરીશ કે પ્રાર્થના દ્વારા આજના આ વાતાવરણ મંગલમય બનાવે. મારી શાંતિ કરણ જગ ભરણ તું અન મારી ગણ ગણાય ભવગાત મારી નમીએ તુને નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાટ નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ माया नमो धारिणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी नमो राज का रंग पे सिर छत्र धारणी नमो प्राण रूपी महाप्राण दाता नमो जगत बख्शी प्रलय जीव गाता ए नमो दामिनी ताड़ तोड़ा रूपाला नमो गाजती कालिका मेघमाला रमी रात तू ओम पाड़ा उलासी पूरे साथिया कईक रंगे प्रकाशी एला है ताल ब्रह्मांड के कीन वाजे तुहारा नोटा वाजित्र वागे तुहारा नोटा वाजित्र वागे. जय माता दी. ખૂબ ખૂબ આભાર હરિભાઈ ગઢવી. આપ સૌનું ફરી એકવાર સ્વાગત અને સ્વાગત કરીએ રીંકુ રાઠોડના શબ્દો સાથે. આમ જીવવું એકલા અઘરું પડે, આમ જીવવું એકલા અઘરું પડે તો પછી ગઝલ જેવું કશું લખવું પડે. રીંકુબેન એકદમ સજ્જ છે. ગઝલ જેવું કશું એટલે અહીંયા પૂર્ણ સ્થાપિત થવાનો, વિદ્વત્તાનો શુદ્ધ અણિશુદ્ધ પરિશુદ્ધ ગઝલ લખી છે એવા દાવા દલીલ ને એક બાજુ મૂકીને આ મિસરાથી એમના મિજાજને ઉગાડે છે. આગળ લખે છે કે મૃત્યુ અહીં ઉપલબ્ધ છે આસાનીથી, મૃત્યુ અહીં ઉપલબ્ધ છે આસાનીથી, જીવવા માટે ઘણું કરવું પડે. તો જીવનની આ જદ્દોજહેદ છે એમાંથી શબ્દો ક્યાંક પાંગર્યા છે અને ગઝલ રૂપે ખુલીને ખીલીને આપણી સામે આવ્યા છે. આ ગઝલ સંગ્રહ છે તો તમે રાજી. કાર્યક્રમને આગળ ધપાવીએ પહેલા આપણી વચ્ચે મહાનુભાવો, વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત છે, એમનું આપણે સ્વાગત કરીશું. સર્વપ્રથમ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબને આપણે આવકારીએ છીએ અને એમનું અભિવાદન કરવા માટે હું રીંકુબેનના મમ્મી પપ્પાને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબનું અભિવાદન કરશો.
ખૂબ ખૂબ આભાર આપનો. અને ત્યારબાદ હું અભિવાદન આપણે કરીશું આદરણીય શ્રી નિખિલ ભટ્ટ સાહેબ, અધિક સચિવ શ્રી ગુરુ મેઘરાજભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને આદરણીય નિખિલ ભટ્ટ સાહેબ અભિવાદન કરશો. Thank you very much. આદરણીય શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ IPS અને અભિવાદન માટે પ્રવીણાબેન અને સુરેશભાઈને હું વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો અને આદરણીય શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબને અભિવાદન કરીશું. આદરણીય શ્રી SK લાંઝા સાહેબ રિટાયર્ડ IAS એમના અભિવાદન માટે પ્રિતેશભાઈને હું વિનંતી કરીશ. Thank you very much. આદરણીય શ્રી SK લાંઝા સાહેબનું અભિવાદન કર્યું અને ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામાત્ર શ્રી ગુજરાત સાહિત્ય અકાદમીના અભિવાદન માટે વિરલબેન અને નીલમને હું વિનંતી કરીશ. Thank you very much. નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈને વિનંતી આપ મંચ પર પધારશો. રવિભાઈ મશહૂરભાઈ મમ્મી પપ્પા વવાર ટીમને વિનંતી કરીશ કે રીતુબેનના મમ્મી પપ્પા અને વવાર ટીમ રવિભાઈ, મશહૂરભાઈ અને માનનીય રોનકભાઈ આ પુસ્તક જેમણે બહુ સુંદર રીતે આપની સમક્ષ પ્રસ્તુત કર્યું છે એ રોનકભાઈ. સૌપ્રથમ રોનકભાઈનું અભિવાદન કરીશું આપણે. થેન્ક યુ વેરી મચ. અને હવે વવાર ટીમ એક નાનો ઉપક્રમ છે, આમ તો રેકોર્ડ નથી પણ એક એમની લાગણી, એમનું સેતુ છે કે રીતુબેનના મમ્મી અને પપ્પા એમનું અભિવાદન કરવા માંગે છે, કારણ કે અંતરિયાળ ગામમાંથી અનેક સંકટો મુશ્કેલીઓ વચ્ચે એમણે દીકરીઓને આ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડી એટલું જ નહીં પણ કલા સાથે સતત એમને જોડાયેલા રાખીને સતત અવિરત પ્રોત્સાહન આપ્યું. વવાર ટીમ રવિભાઈ, મશહૂરભાઈ એ બધા મિત્રોને મંચ પર પધારવા માટે વિનંતી છે કે એમના મમ્મી પપ્પાનું, રીતુબેનના મમ્મી પપ્પાનું તેઓ અભિવાદન કરવા માંગે છે. વચ્ચે આવી જાઓ પ્લીઝ. જી રીતુબેનના મમ્મી અને પપ્પાનું અભિવાદન
થયેલું છે સ્વભાવ ટીમ દ્વારા રવિભાઈ મકસુદભાઈ અને એમની સમગ્ર ટીમ એમની લાગણી વ્યક્ત કરે છે. થેન્ક યુ વેરી મચ. આપ સૌ ખૂબ ખૂબ આભાર. મિત્રોને ફરી એકવાર વિનંતી કે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે એક સીટ છોડી અને આપનું સ્થાન લેશો જેથી આપણે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરી શકીશું. થેન્ક યુ વેરી મચ. સહયોગ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી અહીંયા પ્રસ્તુત થયેલો છે. ત્યારે એક નાની વાત સાથે મારે આજના કાર્યક્રમને આગળ ધપાવવો છે. એકવાર એક રાજા બે પંખી લાવે છે વિદેશમાંથી અને એ અદ્ભુત કરતબ કરતા હતા, જુદા જુદા ખેલ કરતા હતા. એમને બહુ જ મજા પડી ગઈ એટલે બે બંને પક્ષીઓને ખરીદી લે છે અને એના રાજ્યમાં લાવે છે. અને બે પક્ષીમાંથી એક પક્ષી સરસ કરતબ કરે છે, ખેલ કરે છે, બીજું પક્ષી નથી કરતું અને સતત વિમર્શન મારે છે કે ત્યાં તો સરસ કરતું હતું. પક્ષીવિદને બોલાવે છે. 1 2 3 4 રાજ્યમાં જેટલા પક્ષીવિદો હતા એ બધાને પ્રયોગ કરે છે પણ બીજું પક્ષી એનું કરતબ બતાવતું નથી. ત્યારે છેલ્લે એક બાળક આવે છે અને કહે છે કે હું પ્રયોગ કરું. એટલે રાજા હસે છે કે ભલભલા પક્ષીવિદો થાકી ગયા છે આ પક્ષીને કરતબ કરાવવા માટે, તું શું કરવાનું? પેલો બહુ વિનંતી કરે છે. ત્યારે કહે છે કે ચાલ કર. અને 2 દિવસની અંદર તો પેલું બીજું પક્ષી આકાશમાં એના જુદા જુદા કરતબ કરતું શરૂ થઈ જાય છે. ત્યારે રાજા કહે છે કે આ તે કઈ રીતે કર્યું? ત્યારે એ બાળક કહે છે કે એ પક્ષી જે ડાળ પર સતત બેસી રહેતું હતું ને, સૌથી પહેલા તો મેં ડાળ જ કાપી નાખી. એને એ ડાળ સાથે મમત થઈ ગઈ હતી, પ્રેમ થઈ ગયો હતો, સિક્યુરિટી આવી ગઈ હતી. ગઝલનું પણ એવું છે કે સિક્યુરિટી આવી જાય, સંરક્ષણ પણ આવી જાય ત્યારે ગઝલ ક્યાં અટકી જાય છે, ક્યાં ઊભી રહી જાય છે. છેલ્લે રાજા કહે છે કે માગ માગ માગે તે આપું. બહુ હું રાજી કહું છું, તું કેવું આપું? ત્યારે બાળક જવાબ અદભુત આપી દે સાહેબ કે રાજા, આપના રાજ્યમાં કોઈ નવોત્સવ, કોઈ પણ કારીગર હોય, કલાકાર હોય, એનો ચાન્સ, એને મને ચાન્સ આપો, મને તક આપો એવું કે તો તમે એને ના ન પાડતા. એને જરૂર તક આપજો. શક્ય છે એનામાં ખૂબ પ્રતિભા પડે. ગુજરાત સાહિત્ય અકાદમી પણ આ હેતુ સાથે આગળ વધી રહી છે. થોડી પણ શક્યતાઓ આપનામાં હોય તો શક્યતાને પાણી, પ્રકાશ અને સાથે સાથે માટી અને અન્ય સુવિધા આપવા માટે આ સંસ્થા તત્પર છે અને અનેક કાર્યક્રમો સતત અવિરત કરી રહી છે. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના યંગ અને ડાયનેમિક મહામાત્ર આદરણીય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવને પ્રસન્નતા વ્યક્ત કરવા માટે હું વિનંતી કરું છું. વાગર્થવ્યો સંકૃપ્તો વાગર્થ પ્રતિપક્ષે જગતઃ વંદે પાર્વતી. કવિ અશરફ દબાવાલા એમ લખે છે કે શબ્દોને કંકુથી પોંખી બેસાડો બાજુ. શબ્દોને કંકુથી પોંખી બેસાડો બાજોઠે, કાગળિયાની અંદર ઝળહળ દીવા 32 કોઠે. આજના 32 કોઠે દીવા થાય એવા સુંદર કાર્યક્રમમાં તો તમે રાજીના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત એવા ગુજરાત સાહિત્ય અકાદમીના યશસ્વી અધ્યક્ષ પદ્મશ્રી સન્માનીય વિષ્ણુ પંડ્યા સાહેબ, અતિથિ વિશેષ તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, ખૂબ જ સાહિત્ય પ્રેમી અને વહીવટમાં પણ કુશળતા ધરાવતા એવા રિટાયર્ડ પણ ટાયર્ડ નહીં એવા એસ.કે. લાલા સાહેબ, ગૃહ વિભાગના માનનીય નિખિલ કુમાર ભટ્ટ સાહેબ, આજના ઉત્સવ મૂર્તિ, વરેલ બાપુ એ શબ્દ આપે છે આપણને, ઉત્સવ મૂર્તિ એવા યુવા કવિયત્રી રીકોબેન રાઠોડ સુંદર સંચાલન કરી રહ્યા છે એવા કવિ મિત્ર હરદ્વાર ગોસ્વામી, રીકોબેનના પરિવારજનો અને આપ સૌ
કવિઓ અને સૌ ભાવકો, ગુજરાત સાહિત્ય અકાદમી વતી હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, રિંકુ રાઠોડ એટલે કવિતાની દુનિયામાં હવે નવું ન કહી શકાય તેવું નામ છે. આમ તો 4-5 વર્ષ પહેલા જ્યારે પહેલી વાર એમને સાંભળવાનું બન્યું ત્યારે જ લાગતું હતું કે એમનામાં અનેક શક્યતાઓ રહેલી છે અને આ શક્યતાઓ બહુ જ સરસ રીતે પાંગરી છે. અને મને આનંદ થાય છે કે એમને ગુજરાત સાહિત્ય અકાદમીએ યુવા ગૌરવ પુરસ્કારથી ગયા વર્ષે પહોંચ્યા અને પહોંચ્યા પછી તરત જ એમને જાણે કમળા વ્યક્તિ અહીંયાથી કવિએ કહ્યું એમ ઉડવાની ગતિ મળી હોય એમ સરસ રીતે બીજો સંગ્રહ આપની સમક્ષ લઈને આવી રહ્યા છે. તો એનો વિશેષ આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું. એ સરસ લખે છે કે વાત જ્યારે પણ અમારી નીકળે. તમે જુઓ કે કવિની કલમ જે છે એમાં કેટલી ખુમારી હોય છે, બરાબર? કેવી વાત કરે છે કે વાત જ્યારે પણ અમારી નીકળે, બસ કલમ કાગળ ને ખુમારી નીકળે. તો એક સરકારી અધિકારી રહેવાની સાથે સાથે પણ શબ્દની સાથે એમણે ખૂબ નિસ્બતથી કામ કર્યું છે કે હું અધિકારપૂર્વક આ મંચ પરથી કહી શકું છું કે એમનો કાવ્ય સંગ્રહ મેં જોયો, પહેલા પણ એ લઈને આવેલા, ખૂબ સરસ રીતે એમણે કામ કર્યું છે. શબ્દો જે છે એમને શોધવા નથી પડતા. શબ્દો એમને એમ કહી શકાય કે ત્રાસ બેસાડવો નથી પડતો. શબ્દો અચાનક પેલું પતંગિયું જેમ ફૂલની ઉપર બેસી જાય એવી રીતે આવીને જાણે બેસી જતા હોય એવું એમની કવિતામાં આપણને દેખાય છે, એવું લાગે પણ છે. તો રિંકુબેનને પહેલા તો આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું કે તમારો શબ્દ સતત આ રીતે વિસ્તરતો રહે અને વિકસતો રહે અને આવી જ નિસ્બતથી તમે કામ કરતા રહો અને નવા નવા સંગ્રહો પણ આપતા રહો. મિત્રો, જ્યારે કવિતાની વાત થાય છે ત્યારે ગઝલ એવો પ્રકાર છે કે ગુજરાતમાં ઘણું બધું કામ એના પર થયું છે. ગુજરાતમાં ઘણા બધા એવા ગઝલકારો થયા છે કે જેને આપણે હિન્દી, ઉર્દુની સમકક્ષ ગુજરાતી કવિતાને મૂકી આપવામાં એ ગઝલકારોએ બહુ જ સારું કામ કર્યું છે એમ કહીએ તો ચાલે. તો આ ગઝલ પ્રકારમાં ખરેખર ખેડાણ થાય એ ખૂબ જરૂરી છે. યુવા પેઢી સતત ખેડાણ કરે એ પણ જરૂરી છે અને માટે ગુજરાત સાહિત્ય અકાદમી સતત પ્રયાસરત પણ છે અને પ્રતિબદ્ધ પણ છે. આપણે ખ્યાલ હશે, હમણાં જ પદમડુંગરી ખાતે આપણે સર્જનાત્મક લેખન શિબિર કર્યો. એવી જ રીતે આવનાર સમયમાં વાર્તા લેખન માટે પણ આપણે એક સરસ મજાનો શિબિર કરવા માટે જઈ રહ્યા છીએ અને અમારો વિચાર છે કે આવનાર સમયમાં આજુ કોરોના કાળ શરૂ રહે તો ઓનલાઈન પણ આપણે યુવા સર્જકો, યુવા વિદ્યાર્થીઓ એની કલમ ત્યાં લખવા માટે તત્પર થાય, સજ્જ બને એ માટે ગુજરાત સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો કરવાની છે. બીજી સારી વાત એ છે કે ગઝલ, હમણાં ગઝલનું વિમોચન થશે અહીંયાથી ગઝલ સંગ્રહ. તો ગઝલ ઉપર ગુજરાત સાહિત્ય અકાદમી આપણા 10 શ્રેષ્ઠ ગઝલકારો, તો એ 10 શ્રેષ્ઠ ગઝલકારોની ચયનિત ગઝલો, શ્રેષ્ઠ ગઝલોના પુસ્તકો પ્રકાશિત કરવાનું પણ નક્કી કર્યું છે. અને મને કહેતા આનંદ થાય છે કે પરમ દિવસે એટલે મંગળવારે જલન માત્રીની શ્રેષ્ઠ ગઝલો, એના સંપાદક પણ અહીંયા હાજર છે, કવિ હરદ્વાર ગોસ્વામી, એમણે સંપાદક કર્યું છે અને આપણે એસીજી ખાતે નવરંગપુરા નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગની કચેરી છે, ત્યાં એનું લોકાર્પણ રાખ્યું છે, મોટો કાર્યક્રમ રાખ્યો છે. એમાં પણ આવવા માટે આપ સૌને ભાવભીનું વિચાર છે. એ ગઝલ એ કાવ્ય પ્રકાર તરીકે ખૂબ સારો લાગે પણ લખવો બહુ અઘરો છે. કવિ મુકુલ ચોકસી કહે છે કે પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી. એનો એક શેર બહુ સરસ છે. એ શેર મારે તમને કહેવો છે કે નહીં તો સંતો પણ ગઝલકાર થઈ ગયા હોતે, નહીં તો સંતો પણ ગઝલકાર થઈ ગયા હોતે, ફક્ત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી. એટલે ગઝલ લખવા માટે સતત કશમકશમાં રહેવું પડે. દોરી વહે ત્યારે કાગળ વચ્ચે ધરવો જોઈએ એવું પણ કવિ કહે છે. તો આ પ્રકારે રિંકુબેને સરસ કામ આપણને કરી આપ્યું છે. આજે આપણી ભાષાને એક નવો સંગ્રહ, નવા અવાજનો નવો સંગ્રહ મળવા માટે જઈ રહ્યો છે ત્યારે એનો વિશેષ આનંદ છે. તમે બધા જાણો છો, હું થોડી ગુજરાત સાહિત્ય અકાદમીની પણ વાત કરીશ. મારી ભૂમિકા એ પણ હોવી જોઈએ કે અકાદમી સતત નવા નવા કામોમાં વિકાસ અને વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આવનાર સમયમાં આપણે અનેક નવા પ્રકલ્પો લઈને આવી રહ્યા છીએ. એમાં ડિજિટલાઇઝેશન એ આપણો કોન્સેપ્ટ છે કે આવનાર સમયમાં આપણા જે પુસ્તકો છે એ ધીરે ધીરે યુવા પેઢી જે છે એ ડિજિટલ પુસ્તકો, ઈ બુક્સ તરફ આગળ વધી રહી છે
ત્યારે અમારું જે માસિક છે શબ્દ સૃષ્ટિ એને ગુજરાત સાહિત્ય અકાદમી એ પોડકાસ્ટના સ્વરૂપમાં પરિવર્તિત કરશે. એટલે હવે અમારું શબ્દ સૃષ્ટિ તમે વાંચ્યો તો છો જ, પણ હવે સાંભળી પણ શકશો. એટલે બોલતું શબ્દ સૃષ્ટિ આગામી સમયમાં આવવાનું છે. અને એનો શ્રેય જાય તો અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય પંડ્યા સાહેબ, એમનું સતત માર્ગદર્શન છે કે યુવા પેઢીની વચ્ચે આ સાહિત્ય, આ ભાષા જો આપણે જીવંત રાખવું હશે તો યુવાનોની વચ્ચે જવું પડશે. યુવાનોને આ ભાષા શું છે, એની તાકાત શું છે સમજાવવું પડશે અને એને આ તરફ વાળવા પડશે. તો અમને આનંદ છે કે એના થકી અમે અનેક યુવા વર્ગને આકર્ષી શકીશું. સાથે જ અમે 50 શ્રેષ્ઠ પુસ્તકો, એમાં ઝવેરચંદ મેઘાણીના 16 થી 12 બટિયા પણ છે, માણસાઈના દીવા પણ છે, એવા શ્રેષ્ઠ 50 પુસ્તકો, એ પુસ્તકોનું પણ ડિજિટલાઇઝેશન આપણે કરવાના છીએ. એમાં ઈ બુક્સ અને ઓડિયો બુક્સ પણ આગામી વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી આપની સામે લઈને આવી રહી છે. તો આવા અલગ અલગ પ્રકારના અનેક પ્રકલ્પો એ અમે આગળ કરવાના છીએ. એમાં આપ સૌનું સદાય ગુજરાત સાહિત્ય અકાદમી માત્ર 2-4 લોકોની છે એવું નહીં, સામાન્ય ભાવકો પણ અકાદમીમાં આવે, પોતાનો પ્રતિભાવ આપે અને સતત અમારી સાથે જોડાયેલા રહે એવું અમે ઈચ્છીએ છીએ. તો આપ સૌ આ રીતે જોડાયેલા રહેશો તેવી પ્રાર્થના છે. ફરીથી નવભારતને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર કે આવા સરસ નવા યુવા અવાજોને તમે પાંખ આપવાની પહેલ કરો છો એ બદલ આપનો પણ આભાર. બસ જે રીતે આ કવયત્રી આગળ વધી રહ્યા છે, ખૂબ સંઘર્ષ કર્યો છે. મેં વાંચ્યું એમની જીવનકથામાં પણ કે દાહોદ જેવા નાનકડા ગામમાંથી આવવું એટલે ખૂબ અઘરું છે. એટલે એમના માતા પિતાને પણ હું અભિનંદન આપું છું, એમને ધન્યવાદ પાઠવું છું. કવિ લખે છે કે આજ અમે અંધારું શણગાર્યું, હેજી અમે શ્યામલને સોહાવ્યું. એમ આ બેને શ્યામલને સોહાવ્યું છે એવું હું કહું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ આદરણીય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામહામંત્રી ગુજરાત સાહિત્ય અકાદમી, આપનો ખૂબ ખૂબ આભાર. આ ક્ષણે આભાર વ્યક્ત કરીએ છીએ જીગર ઠક્કર તોફાની તાંડવનો પ્રસાર માધ્યમથી અમારો આ આખો કાર્યક્રમ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જયેન્દ્રસિંહજીએ જે જાહેરાત કરી એ પરમ દિવસે 25મી તારીખે જલન સાહેબની પુણ્યતિથિ છે, જલન માજી સાહેબ. એ નિમિત્તે એ પુસ્તકનું વિમોચન થશે. સિંધી અને ઉર્દુ શ્રેષ્ઠ પારિતોષિક અર્પણ વિધિ અને મુશાયરાનું આયોજન પણ છે. મુશાયરામાં મુસાફિર પાલનપુરી, અંજના સંધીર, ભરત ભટ્ટ પવન, ગૌરાંગ ઠાકર, આદિત્ય જામનગરી અને કવિ શ્રી મુકેશ જોશી આ કવિઓ કાવ્ય પાઠ કરશે. આપ સૌને 25મી તારીખે સાંજે 5 વાગે ટીસીજી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે. રિંકુબેનના 2 શેર પ્રસ્તુત કરવા છે. સતત નવી ભાષા વિકજાવવાનો પ્રયત્ન કરે છે અને સર્જકનું કામ એક એ પણ છે. પ્રવાહ પથિક હોય એ કદી સર્જક ન હોઈ શકે. એ સીધે સાદો સરળ પ્રવાહમાં જાય એનું નામ સર્જક ન હોય. એનું નામ અ બ ક ડ બીજું કંઈ પણ રમેશ, દિનેશ, મહેશ, ક્રાફ્ટમેન કંઈ પણ હોઈ શકે, બિઝનેસમેન, પણ કવિ હોઈ ન શકે. છાશ વારે આ જગત અમને સતાવે ને ઉપરથી તું. છાશ વારે આ જગત અમને સતાવે ને ઉપરથી તું, વેદના મારી સતત કઈ કઈ લખાવે ને ઉપરથી તું. વેદના મારી સતત કઈ કઈ લખાવે ને ઉપરથી તું, ને આમ અમને સહેજ વહેલા જિંદગીનો થાક લાગે. આમ અમને સહેજ વહેલા જિંદગીનો થાક લાગ્યો, એક મજબૂરી ઈશારા પર નચાવે ને ઉપરથી તું. તો આ ઉપરથી તું ની જે મજા છે આખી, અને આ શબ્દ સાથે જોડાયેલા છે. અમને ખબર છે કે આ નદી કાવ્યંત નિભાવવો કેટલો અઘરો છે, મુશ્કેલ છે. એ રીતુબેને કામ પાર પાડ્યું છે. હવે હું એક એવી શખ્સિયતને પ્રસ્તુત કરું છું. રીતુબેનના સર્જનને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે અને જયેન્દ્રસિંહજીએ
એમનો ઉલ્લેખ કર્યો કે રિટાયર્ડ થયા છે પણ ટાયર્ડ થયા નથી એવા આદરણીય એસ.કે. લાંઘા સાહેબ, રિટાયર્ડ આઈએએસ અધિકારી શ્રી, એમને વિનંતી કરીશ કે આપ આપના આશીર્વચન પ્રસ્તુત કરશો. થેન્ક યુ અબ્દુલભાઈ. આજના આ મંચ પર વિરાજમાન જેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તેમજ જો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સ્થાને વિરાજમાન છે એવા પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુ પંડ્યા સાહેબ, મારા પરમ મિત્ર અને આઈપીએસ અધિકારી શ્રી રમેશ કુમાર ઝા સાહેબ, મારા પરમ મિત્ર અને ગૃહ વિભાગમાં અધિક સચિવ શ્રી તરીકે જો ફરજ બજાવે છે એવા શ્રી નિખિલભાઈ સાહેબ, આ સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહજી યાદવ સાહેબ, કાર્યક્રમનું એન્કરિંગ જેઓ નિભાવી રહ્યા છે ઉત્કૃષ્ટ એન્કરિંગ હરદ્વાર ગોસ્વામી સાહેબ, જેમના માટે આ કાર્યક્રમ એક ગુણવત્સવ લઈને આવ્યો છે અને જેનું સર્જન જેના કારણસર આપણે અહીંયા સૌ ઉપસ્થિત થયા છીએ એવા સર્વરી રિંકુબેન રાઠોડ અને આપ સૌ મહાનુભાવ, આપ સૌને સાદર વંદન, સાદર પ્રણામ. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? ખોડી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. આ મારા જુનાગઢ ખાતેના છાત્રાલયના ગૃહપતિ અને ગુરુ એવા કવિ શ્રી હિંગોળદાન નરેલાના શબ્દો છે અને એ શબ્દો સાથે મને એ જ લાગે છે કે કંઈક આવું જ ભીતરથી ખોડવાનું કામ રિંકુબેને કર્યું છે. ક્યાં દાહોદ, ક્યાં નવા ગામ બોરડી, નાનકડું ગામ, ક્યાં એમના માતા પિતા શ્રી શિક્ષક દંપતી, પણ આ સાહિત્ય જગત સાથે દાહોદને કદાચ ખબર નહીં કેટલું અંતર હશે, પણ ત્યાંની બોલી પણ ગુજરાતીથી જુદી પડે એ પ્રકારની બોલી. એની અંદર જન્મેલા રિંકુબેન, એ રિંકુબેને કોણ જાણે ભીતર સાથેનો સંબંધ કેવો નિભાવ્યો કે આજે આપણી સામે એમના સર્જનનું આ ત્રીજું પગથિયું એ નિમિત્તે આપણે મળી રહ્યા છીએ. આ ત્રીજું પુસ્તક લગભગ દર વર્ષે એક ગઝલ સંગ્રહ, કાવ્ય સંગ્રહની સ્પીડથી જઈ રહ્યા છે. વચ્ચે એમણે કદાચ એક વર્ષનો બ્રેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના કારણે પાડ્યો હશે, કાં તો કોરોનાએ કંઈ ભાગ ભજવ્યો હશે, પરંતુ એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. હું સંક્ષિપ્તમાં 2-4 વાતો કરવા માંગુ છું, પણ જરૂરથી શેર કરવા માંગુ છું, કારણ કે રિંકુબેન એક એમ કહી શકાય કે એક સાદી ભાષામાં કહીએ તો ચિંત્રે વિટેલું રતન એક કાઠિયાવાડી શબ્દ છે. ડોક્ટર વિષ્ણુ પંડ્યા સાહેબ કાઠિયાવાડમાંથી આવે છે, મારા હમવતની છે. હું બાજુમાં જ કુતિયાણાથી છું, સાહેબ માણાવદરથી છે. તો આ ચિત્રે વીટ્યું રતન કહીએ કે વગડાનું ફૂલ કહીએ, પણ એક નવી પ્રતિભા એવી જગ્યાએથી ક્ષિતિજે દેખાય કે જે હવે એની અમિટ છાપ આપણી વચ્ચે પાડી રહી છે. એમની લેખન શક્તિ ગઝલ જેવા પ્રમાણમાં સરળ નહીં એવા વિષયની અંદર એમનું પ્રકાશવું એક નવું તેજ લઈને દાહોદમાંથી પ્રગટ થયું છે એમ કહીએ તો ચાલે. એ દાહોદમાંથી પ્રગટેલું આ તેજ એમના માતા પિતા શ્રી સૌથી વધુ અભિનંદનના અધિકારી છે, એમાં કોઈ સવાલ નથી, પણ એનો મિજાજ જે છે
એ ક્યારેક મને ટોટલી એ દાહોદી એ પ્રકારનો લાગે. એમના કાવ્યો વાંચ્યા છે, એમના કાવ્યોને અલગ રીતે પણ પીછાણ્યા છે, કારણ કે હું પંચમહાલ કલેક્ટર હતો. આ એ સમયની વાત છે, ત્યારે ઝા સાહેબ અમારા આઈજી સાહેબ હતા, રેન્જ આઈજી, અને હું કલેક્ટર પંચમહાલ હતો. એ વખતે એક દિવસ શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારી પાસે આવ્યા, મને મળ્યા. મારી પાસે કેટલાક ન્યૂઝપેપરના કટિંગ અને એવી બાબતો અને કેટલાક હસ્તલિખિત બાબતો અને બધું એમણે રજૂ કર્યું, બતાવ્યું. આ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ મને પરોક્ષ પરિચય રિંકુબેન સાથે કરાવ્યો. એ એમના સર્જન, એમની કૃતિઓ એમણે સ્કૂલમાં વાઘજીપુરા ગામ, એક નાનકડું ખાસું અંદરની જગ્યાએ રહેતું એવું ગામ, અંતરિયાળ, એ વાઘજીપુરા ગામની શાળાની અંદર મુશાયરો કર્યો હતો, કવિ સંમેલન કર્યું હતું. એને એના ન્યૂઝપેપરના કટિંગ સાથે મને એમણે વાત કરી કે આવી એક પ્રતિભા શિક્ષિકા બેન તરીકે અમારે ત્યાં કામ કરે છે. મેં એમને કહ્યું કે ખૂબ સારી વાત છે, એમને વધારવા જોઈએ, આટલું કામ કરે છે, અને એક શિક્ષિકા તરીકે કામ કરતા કરતા આ કાવ્ય રચના એની અંદર એમણે આટલું બધું ખેડાણ કર્યું હોય તો એ પ્રતિભા તો ખરેખર બિરદાવવા જેવી છે. મેં એમને કહ્યું હતું કે તમે એમનો એક પરિચય મને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મારફતે મોકલી આપજો, જેથી મારા ખ્યાલમાં રહે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને મેં કહ્યું કે મારી પાસે આવી વિગત આવી છે, આપણી શિક્ષિકા બેન છે વાઘજીપુરા ગામની પ્રાથમિક શાળામાં, એ આવું સારું લખે છે, અને ત્યાં શાળા લેવલે પણ એ મુશાયરો, કવિ સંમેલન એવું યોજે છે. તો તમે જરા મને એની વિગતો પહોંચાડજો. કમનસીબે એ વિગતો મારી પાસે એમના તરફથી ક્યારેય નહીં આવી. સમજવા જેવું એ છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ એક બહેન હતા. બીજું સમજવા જેવું એ છે કે એ જિલ્લા શિક્ષણાધિકારી બહેન પણ એ જ આદિવાસી સમાજમાંથી આવતા હતા. પણ આપણા સમાજનો કંઈક પડઘો એવો છે કે આ બાબતથી આપણે બધા નિર્લજ થઈ જઈએ છીએ, અને 10 થી 6 ની નોકરી, તેનાથી આગળ જાણે કંઈક વિચારતા નથી અને યંત્રવત કામ કરતા હોઈએ એ પ્રકારનું થઈ જાય છે. ખેર, મેં એમની નિષ્ક્રિયતા મુબારક, પરંતુ એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને મેં મામલતદારને કહીને કહેવડાવ્યું કે એ રિંકુબેનને એક વખત કલેક્ટર કચેરીએ લાવે અને એમને કહેજો કે કલેક્ટર મળવા માંગે છે અને તમારા આ કાર્યથી પ્રભાવિત છે. બેન આવ્યા. સાવ સંક્ષિપ્તમાં વાત કરું તો, કારણ કે મારો સમય મર્યાદા છે, પણ 2-4 મિનિટની મને આપના તરફ. જી, થેન્ક યુ. તો એ મારી પાસે આવ્યા, એનામાં એક સહજ, એમ કહી શકાય કે ભાષા સાથેનો લગાવ, કાવ્યાત્મક શૈલી અને એકદમ નિર્મળ જીવન, આ બધું જ જે એ દાહોદ પંચમહાલનો જે પહાડી વિસ્તાર છે, પૂર્વ પટ્ટો, એના તળપદો, એમ કહી શકાય કે એક ભાવ એનામાં જોવા મળ્યો. એમને મેં કહ્યું કે તમે વિગતવાર લખી અને મને મોકલી આપજો, અને હવે તમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મારફતે જ મોકલજો. એમને એમ થયું કે આ શું કામ હશે, પરંતુ એના પછી ટૂંક સમયની અંદર જ 15 ઓગસ્ટનો કાર્યક્રમ આવતો હતો. 15 ઓગસ્ટના કાર્યક્રમની અંદર મેં 2 બાબતો કરી. મેં જેને જે નાનકડી થોડી ચર્ચા થઈ હતી એમાંથી મેળવી લીધું હતું. એક કામ એ કર્યું, એમને મેં પૂછીને એન્કરિંગ સામાન્ય 15 ઓગસ્ટના કાર્યક્રમનું એકાદ વ્યક્તિ પરંપરાગત રીતે એક જ કરતો હોય, એમાં કોઈ પરિવર્તન ના આવે જનરલી. એનો એક ચાલે, કલેક્ટર પૂછી દે કે આપણું કોણ કરે છે, તો એ જ ચાલે. અહીંયા મેં ચેન્જ કર્યું. હું એ તો ભલે કામ કરતા, પણ એની સાથે રિંકુબેન તમે એન્કરિંગમાં
એક મેલ એક ફિમેલ એવા વોઇસ સાથે જોડા એમણે હા પાડી હતી. અને બીજું એ કર્યું કે પંચમહાલની અંદર વર્ષોથી જેને શ્રેષ્ઠ કામ કર્યા હતા, દાખલા તરીકે અપંગ નિસહાય બાળકો એના ઉછેર કરનારી સંસ્થા, વૃદ્ધોને સંભાળતી સંસ્થા વૃદ્ધાશ્રમ, જે લોકો મેન્ટલી રિટાર્ડેડ છે અને એવા બાળકો એનું સંભાળ લેતી સંસ્થા, જે બ્લડ પૂરું પાડે છે સિવિલ હોસ્પિટલ હોય કે બીજી કોઈ હોસ્પિટલને, રેડ ક્રોસ, આવી સંસ્થાઓને અને આવા સારા કામ કરનાર વ્યક્તિઓને એ લોકોની યાદી બનાવી અને એમનું સન્માન 15 ઓગસ્ટે કરવાનું નક્કી કર્યું. એની બીજી વિગતમાં નહીં પડું, પણ એની અંદર યુવા ગૌરવ પુરસ્કાર પંચમહાલ જિલ્લાનો એ અમે રિંકુબેનને આપ્યો. એમ કરીને એ બંને આજે મને ખૂબ આનંદની વાત છે કે અમારા પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુ પંડ્યા સાહેબ એની પારખું નજર અને એ જે સમિતિ, વિદ્વાન સમિતિ એમણે રેકમેન્ડ કરતા એમને યુવા ગૌરવ પુરસ્કાર પૂરા રાજ્યનો મળ્યો છે. ત્યારે કદાચ સૌથી વિશેષ ખુશી થનાર ખુશી જેને થઈ હશે એમાં બે પૈકીનો હું એક પણ છું. હું આપને ગૌરવપ્રદ રીતે આ બાબતે અભિનંદન પાઠવું છું અને ખૂબ જ નાની વયે આપણે આ સિદ્ધિ મેળવી છે અને એનાથી કંઈ કેટલાઓને માટે પ્રેરણા સ્વરૂપ તમે બન્યા છો. આ પ્રેરણા સ્વરૂપની અંદર ચોક્કસપણે એમના માતા પિતાશ્રી આવે છે. આ પછીના સમયમાં હું કલેક્ટર ગાંધીનગર બન્યો પંચમહાલ પછી, અને એ દરમિયાન એક દિવસ રિંકુબેન એક્ઝામની તૈયારીને બધા માટે ગાંધીનગર આવતા રહેતા સમયે એમાં એક વખત આવ્યા અને મને કહ્યું કે સાહેબ આપણે પંચમહાલ એક દિવસ આવવાનું છે. ગોધરા છૂટ્યા પછી ત્યાં જવાનો કોઈ સંયોગ ગાંધીનગરથી મળે નહીં. મેં કહ્યું કે હા, પણ કઈ પ્રસંગ કઈ બાબત? અને એનો પ્રથમ કાવ્ય સંગ્રહ ગઝલ સંગ્રહ એ પ્રકાશિત થવા માટેની એણે મને વધામણી આપી. હું ખૂબ જ રાજી થયો અને એ હું ગાંધીનગરથી એમના આ કાવ્ય સંગ્રહના વિમોચન માટે ખાસ ગોધરા ખાતે ગયો અને ગોધરા ખાતે અક્ષર શાળા 5 એનું વિમોચન થયું અને એનો સાક્ષી બન્યો. એ મારા માટે બીજો એક આનંદની ઘડી હતી. એક ત્રીજી આનંદની ઘડી એ હતી કે એ વખતે એમના માતા પિતાશ્રીને હું પ્રથમ વખત મળ્યો ત્યાં મંચ પછી, અને બંને માતા પિતાશ્રી શિક્ષક દંપતી છે. એ મને એ વિસ્તારની ખબર છે કારણ કે હું ત્યાં હવે પંચમહાલમાં રહી ચૂક્યો છું, બધું જોયું છે. એમ કહી શકાય કે રિયલી વગડાનું ફૂલ કહીએ તો એ રિંકુબેન આપણી સામે બેઠા છે. ખૂબ જ અલગ મિજાજથી એમણે એ કામ ત્યાં કર્યું. જ્યારે એમણે નોકરી બદલવાનું કર્યું ત્યારે મને ખ્યાલ છે કે વાઘજીપુરા ગામની શાળાની બાળકીઓ અને બાળકો એ એટલું રડ્યા હશે કે જેની કોઈ સીમા નથી. એમને કોઈ ગામની કોઈ વ્યક્તિ ત્યાંથી છોડવા તૈયાર ન હતી, પણ એની કેરિયરને અનુલક્ષીને એમણે નિર્ણય લીધો. કેટલાય મહાનુભાવો મારી સાથે હું ત્યાં કલેક્ટ થયો એટલે સ્વાભાવિક રીતે સંપર્કમાં હતા. એ બધા પણ એમ ઈચ્છતા હતા કે ત્યાં શિક્ષિકા તરીકે એને જે કામ કર્યું છે એ કામ ચાલુ રાખે, પણ કેરિયર એ અલગ વસ્તુ છે. કારણ કે એમની સાથે આજે તો આ શિક્ષક દંપતી જે રિંકુબેનના માતા પિતા છે એમણે એમના તમામ બાળકોને આ કક્ષાએ લાવ્યા છે. એટલે એ રીતે પણ એક વિશિષ્ટ રીતે એ અભિનંદનના અધિકારી છે. પણ આ કાવ્ય સંગ્રહ, કાવ્ય રચના, ગઝલ આ બધાની સાથે એ શિક્ષિકા તરીકે એને જે ત્યાં સન્માન મેળવ્યું હતું અને બાળકોનો જે પ્રેમ મેળવ્યો હતો, વાદીઓનો જે પ્રેમ મેળવ્યો હતો, એ એટલું જ અદ્ભુત બાબત મને લાગી કે પોતાના કર્તવ્યની અંદર જરા પણ કંઈ કચાશ રાખ્યા સિવાય એણે આ કામ કર્યું છે. આ એક સૌથી મોટી વસ્તુ છે. ખેર ગઝલ અઘરો વિષય છે. આપણે જાણીએ છીએ ગઝલ, પ્રદીપ કાફિયા, મીટર, લગા લગા ગા લગા, બીજી ઘણી બાબતો, ચાહે इसके हकीकी हो, इसके मिजाजी हो, चाहे निस्बत ની ગઝલ હોય,
ચાહે શીખવા હોય, આ બધી જ બાબતો એના ઊંડાણથી ભરેલી છે. કારણ કે ગઝલ શબ્દ આપણે જાણીએ છીએ, કારણ કે બધા ગઝલ પ્રેમી અહીંયા છે. ગઝાલાથી આવ્યો, ગઝાલા એની નાભીમાંથી કસ્તુરી, આ કસ્તુરીની જેમ નીકળતા શબ્દો એનાથી ગઝલ રચાય છે. અને આ ગઝલ રચના, ગઝલ આમ સિंपल कहिए तो वो बहुत नरमो नाजुक चीज है. हरद्वार भाई प्रकाश पंडित છે, તો નરમો નાજુક કે કેવી કે એની રુજુતા એક એમ કહી શકાય કે એને વર્ણવવી ખૂબ જ અઘરી છે. એવી ચીજની અંદર એવો રચના કરે છે. તે રચનાઓ આજે આપણે તમામને ત્રીજા પુસ્તક સ્વરૂપે પણ આજે ભેટ આપી રહ્યા છે. આની અંદર કેટલીક બીજી વિશિષ્ટતા હોય છે, જેમ કેટલીક ગઝલ, જેમ કે ઉસ્તાદ દાદ દહેલવીની रंजित की जब गुफ्तगू होने लगी, आप से तुम से तुम होने लगी, આ ગઝલ તો એનું કમ્પોઝિશન ઇનબિલ્ટ છે. એ ખુદ એક પોતાનું કમ્પોઝિશન એ ગઝલની અંદર આવી જાય છે. મેં એમની ગઝલને એક રીતે એ પણ જોયું કે એની અંદર ગેયતા છાસી ભરેલી છે. આ બહુ અઘરો વિષય છે. એને તરન્નુમા ગઝલ કહેવામાં આવે છે. તરન્નુમા ગઝલ લખવી એ કદાચ આ અરબી કાવ્યાથી પણ એક એમ કહી શકાય કે જે ભગવાનભાઈએ કહ્યું કે આવા કેટલાક શબ્દો મૂકીને ને ઉપરથી તું, આવા શબ્દો મૂકીને એને જે રળિયામણાપણું, જે સુંદરતા ગઝલને આપી છે, એમ કહી શકાય કે એ એક અદ્ભુત વસ્તુ છે. અને નરમો નાજુક ચીજને એને ગેયતા પ્રદાન કરી છે. ઘણા આપણી સામે ઉદાહરણ છે. મેં ચારેક કમ્પોઝિશન એમની ગઝલમાં સાંભળ્યા છે. એ ગઝલની અંદર એમ કહી શકાય એક શબ્દ આવે છે ગઝલમાં, હું નથી બોલતો, ગાઈ શકું એમ છું પણ એ પણ નથી કરતો સમયની મર્યાદાના કારણે. વગેરે શબ્દને જે રીતે એને પ્રગટ કર્યો છે એ એની ગેયતા સાંભળવા જેવી છે. ક્યારેક એ ગઝલ સાંભળો તો ખ્યાલ આવશે કે આ વગેરે શબ્દ તો જેમ વાપરી ત્યાં ક્યાંય એની અંદર કોઈ સારેગમ સરગમ ક્યાંય આવતી નથી. તો એ ક્યાંથી અને કઈ રીતે પ્રયોજ્યો, આ જે ગેયતા આવી છે એ પ્રકારની ગઝલોનું સર્જન કર્યું છે. ખૂબ જ નાની ઉંમરે એમણે આ બધું જ જે આપ્યું છે એ બહુ મોટું છે. એનાથી પણ વધારે એમ કહી શકાય કે ડોક્ટર હરદ્વાર ગોસ્વામી સાહેબે કહ્યું એ પ્રમાણે અહીંયાથી એમણે ચોક્કસપણે કોઈ એમ અટકવાનો પ્રશ્ન નથી આવતો. કોઈ સિક્યુરિટી આપનારી ડાળી ઉપર બેસી જવાની વાત નહીં આવવી જોઈએ. અને ખૂબ આપે, ગઝલમાં ખૂબ આપે, કાવ્યોમાં ખૂબ આપે, ગુજરાતી સાહિત્યને ખૂબ આપે. કારણ કે દાહોદનું મેણું એમણે ભાંગ્યું છે. દાહોદમાંથી કોઈ પ્રગટે દાહોદ જિલ્લો અને એની અંદરથી કોઈ સાહિત્યકાર આવે, કોઈ ગઝલકાર આવે, કોઈ કવિ આવે, એવું છે નહીં ત્યાં. ત્યાંનું આખું જ અલગ પ્રકારનું છે. અને જે બાજુ રહ્યા હોય વિશેષ ખ્યાલ આવે. એની અંદર ધરતીની કઈ કેટલી સોડમ છે, પણ આ ગુજરાતી સાહિત્યને આપવાની સોડમ એ પહેલેથી પહોંચાડનાર રિંકુબેન છે. આપણે આજે આ કાવ્ય ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. આજે આટલી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા છે એ જ બતાવે છે કે કોરોનાને હરાવીને પણ સૌ તમને વધાવી દેવા માટે, પોખવા માટે અહીંયા સૌ મોજૂદ છે. પુનઃ લોકો સામે આવા કાવ્ય સંગ્રહ લઈને આવો અને બસ ખૂબ જ આપની આ શક્તિ છે વધુ દીકરે. પ્રભુ આપને ખૂબ જ સામર્થ્ય આપે. આપના મા બાપના આશીર્વાદ છે એમ સાહિત્ય જગતના પણ ખૂબ આશીર્વાદ છે. અહીંયા હું અભિનંદન આપીશ પદ્મશ્રી ડોક્ટર કૃષ્ણ પંડ્યા સાહેબને કે એમણે એમ કહી શકાય કે યુવા ગૌરવ પુરસ્કાર આપી અને આજે શબ્દશ્રી સંસ્થા સાથે આ વિમોચનની પણ જવાબદારી ઉઠાવી. એ આવા કવિઓને પ્રોત્સાહન આપવા માટેનું બહુ મોટું પગલું છે. અને આપના હસ્તે આવા શુભ કાર્યો થતા રહે
એવી પણ મારી ઈશ્વરને પ્રાર્થના અને આપ સૌને પણ રિંકુબેનને વધારવા માટે એમના માટે એક જોરદારથી તાળીઓ આપવાની મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી લાગા સાહેબ, એસ કે લાગા સાહેબ. લાગા સાહેબ ખૂબ વિદ્વાન વ્યક્તિ છે. વહીવટમાં તો એ ઉત્તમ રહ્યા જ છે, પણ સાથે સાથે સાહિત્ય, કલા, સંગીત, સંસ્કૃતિના સંદર્ભે કલાકો સુધી સહજતાથી વાત કરી શકે એવી સજ્જતા ધરાવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. એક નવી પ્રતિભાને આપ માત્ર રિંકુબેન નહીં પણ કોઈ પણ એવી નવી પ્રતિભા હોય એમના કાર્યકાળ દરમિયાન એમણે સતત પ્રોત્સાહિત કર્યા છે. ખૂબ ખૂબ આભાર. નિખિલ ભટ્ટ સાહેબ, અધિક સચિવ શ્રી, એને મેં પૂછ્યું કે આપ વક્તવ્ય આપવાના છો કે ના, પણ એમણે મને એક કવિતા, શીઘ્ર કવિતા લખીને બતાવી અને મને કે આપ એને પ્રસ્તુત કરો. અને મને કહ્યું કેવી છે. હવે ગૃહ વિભાગના અધિકારી આવું પૂછે અને આપણે તો સામાન્ય પોલીસ પૂછે તો આપણે આગળ દોષી જતા હોઈએ છીએ. સાહેબ કે છે કેવી છે, વાંચ્યા પહેલા તો બહુ ઉત્તમ છે સાહેબ, વાંચ્યા પછી કઈ પણ સાહેબે જે એમનો ભાવ વ્યક્ત કર્યો છે કે વિચાર, લાગણી, શબ્દને સ્વરૂપ આપવું જ પડે, આ જલનને મૂર્ત સ્વરૂપે ઉતારવું જ પડે, ને ગંગાને શંકરે પૃથ્વી પર અવતારવી જ પડે, રિંકુ કવયત્રી છે તો કવિતા લખવી જ પડે. નિખિલ ભટ્ટ સાહેબના કાવ્ય સંગ્રહના વિમોચન વખતે અતિથિ વિશિષ્ટ તરીકે રિંકુ રાઠોડ પધારે એવી શુભકામના પાઠવી હતી. પણ હવે જે ક્ષણની રાહ જુઓ છો એ ક્ષણ પહેલા રિંકુબેનના શબ્દો તમારી સમક્ષ. જે સંગ્રહનું ટાઇટલ તો તમે રાજી થયું છે એના પરથી ગઝલ કે નામ, રસ્તો ને નગર છોડી દઈએ તો તમે રાજી. નામ, રસ્તો ને નગર છોડી દઈએ તો તમે રાજી, ને હોય ઈચ્છા તોય પાછા ના વળીએ તો તમે રાજી, ને મૃત્યુથી મોટી સજા આપી તમે એવું કહેવાશે. મૃત્યુથી મોટી સજા આપી તમે એવું કહેવાશે, તો હવેથી એકલા જીવ્યા કરીએ તો તમે રાજી, ને હક જતાવી માગ્યું પહેલી વાર કઈ એમાં અમે રાજી. તો માગ્યું એનું જો હજી તો ઈચ્છા પૂર્તિ થઈ એ બધું તો બહુ દૂરની વાત છે. ખાલી માગણી મૂકીએ એનો આનંદ છે કે હક જતાવી માગ્યું પહેલી વાર કયું એમાં અમે રાજી, ને હા હવે રાજી થવું છોડી દઈએ તો તમે રાજી. હા હવે રાજી થવું છોડી દઈએ તો તમે રાજી. તો તમે રાજી કાવ્ય સંગ્રહ વિમોચન માટે આદરણીય પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ અને સાથે સાથે સૌ મહાનુભાવોને જોડાવા માટે વિનંતી. આદરણીય શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ, નિખિલ ભટ્ટ સાહેબ, એસ કે લાગા સાહેબ, જયેન્દ્રસિંહ જાદવજી અને રિંકુબેન, સૌને વિનંતી કે આજે જે ક્ષણના સાક્ષી આપશો બનવા આવ્યા છો તો તમે રાજીનું આપણે વિમોચન કરીશું, લોકાર્પણ કરીશું. થેન્ક યુ વેરી મચ. તો સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વિમોચન માટે.
આદરણીય બ્રજેશકુમાર ઝા સાહેબને અમે વિનંતી અમે કહ્યું કે આપ કંઈ બોલશો તો કે ના અમારી તો બંદૂક જ બોલે એટલે મેં કીધું સાહેબ રહેવાનું આપ પણ સાહેબ એમની મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. મારી એક વાત મેં અવારનવાર કહી છે, ફરી વાર કહી છે કે કવિતાનું કામ કેવું હોય, બંદૂકની એક ગોળી એ તમે કોઈને છુટ્ટી મારો તો એ ધીમણું થાય અને એ જ ગોળી જો બંદૂકમાં હોય અને કોઈને મારો તો ઉઠમણું થાય. ગોળી એની એક છે પણ સ્થાન ફેરથી એ કેવો ચમત્કાર સર્જે છે. કવિતાના શબ્દોનું પણ એવું છે, વ્યવહાર જીવનના શબ્દો કવિતામાં ગોઠવાઈ જાય છે ત્યારે કેવા રોડા રૂપાળા સજ્જન સરસ લાગે છે. તો એ કવિતાનો ચમત્કાર છે. તો આ ચમત્કાર જેને સર્જો છે તો તમે રાજી ભાવકોને રાજી કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત થયા છે. થોડી ગઝલો હું વાંચતો ગયો એમના સંગ્રહમાંથી, 15-17 જેટલી ગઝલોમાંથી પસાર થયો. મને થયું કે સારી લાગે ત્યાં હું ટીક કરતો જાઉં, પણ શરૂઆતની 15-17 ગઝલ વાંચી બધી ગમી, પછી કહ્યું કંઈ નહીં હવે ટીક કરવી નથી, ગમે તે ખોલીશ બધી સરસ જ લાગે છે. આ સંગ્રહની સફળતા છે. રિંકુબેન માટે એકવાર ખૂબ તાળીઓ થવી. એમની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે રિંકુ રાઠોડને હું વિનંતી કરું છું. નમસ્કાર. મંચ પર વિરાજમાન મહાનુભાવો તથા હૃદય મંચ પર વિરાજેલા આપ સૌને મારા પ્રણામ. વાત જ્યારે પણ અમારી નીકળે, વાત જ્યારે પણ અમારી નીકળે, બસ કલમ કાગળ ફુમારી નીકળે, બસ કલમ કાગળ ફુમારી નીકળે. સર વાત કરી એમ કે દાહોદથી અહીંયા સુધીની સફર મારા માટે જરાય આસાન નહોતી, પરંતુ રિંકુની દુનિયા કેટલી તો હોલ પૂરતી અને મારા હૃદયને બહુ જ નજીક, કદાચ મારું હૃદય જ કહી શકાય એવા લોકો અહીં ઉપસ્થિત છે. ત્યારે તો તમે રાજીમાં હું શું કહું, રાજીના રેડ. પહેલી વાર એવું થયું છે કે મારો પરિવાર, આખો પરિવાર ઉપસ્થિત છે. 6 બહેનો, મારો એક ભાઈ, મમ્મી પપ્પા, મિસ્ત્રી, જીજાજી બધા જ. અને સાથોસાથ હવે આપણે બધાને ખબર છે કે હું કચ્છની પણ દીકરી છું, એટલે સવારથી પણ મારો પરિવાર ઉપસ્થિત થયો છે. ત્યારે હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું. તો તમે રાજી થોડુંક અલગ એટલા માટે પડ્યું કારણ કે વતન છૂટ્યું 2018માં અક્ષર 5.5 અને 2019માં દર્શોબેન વાન. પછી એ વતનની માટી, વતનની હવાથી હું ઉછરીને મોટી થઈ અને મારી કવિતાઓ પણ એ રીતે મોટી થઈ. પરંતુ ગાંધીનગર આવ્યા બાદ અને પણ ગૃહ વિભાગમાં કવિતા છૂટી જશે એવું જ લાગતું હતું. પરંતુ નામ પ્રમાણે રાત બહુ પડી, પીડા પણ એટલી જ પડી અને આ સંગ્રહ આપણી સામે છે. અહીં મારે આભાર કોનો વ્યક્ત કરવો એ સૌથી મોટો પ્રશ્ન છે. પ્રથમ તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ખૂબ સન્માન જેમનું હું આપું છું એવા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સર, સાથોસાથ જેમની સાથે મુક્ત સંબંધ કહી શકાય કે જેમણે હંમેશા આવી રીતે કાર્યક્રમમાં પધારીને મને મુખ સપોર્ટ કર્યો છે એવા બ્રજેશકુમાર ઝા સર. એસકે લાંગા સર વિશે એટલા માટે હું વચ્ચે કહી દઉં કારણ કે સરે જે મારા વિશેની વાત કરી, અત્યારે હું સંચાલન કરી શકું છું, કવિતા લખી શકું છું. એક સમય એવો હતો કે મને સાહિત્ય જગતમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે 2025 પહેલા રિંકુ રાઠોડ કશું જ નહીં કરી શકે અને તમારે સંગ્રહનો વિચાર પણ ના કરવો જોઈએ. એ સમયે મને એસકે લાંગા સરે બોલાવીને કહ્યું હતું કે રિંકુબેન તમે પુસ્તકની તૈયારી કરો, તમારી કવિતામાં એ સ્પાર્ક મેં જોયો છે અને એકાદ વર્ષની અંદર મારું પહેલું પુસ્તક હતું. એટલા માટે જ અમારું ત્રીજું પુસ્તક માનનીય શ્રી એસકે લાંગા સરને મેં અર્પણ કર્યું છે. સરના માટે સરપ્રાઈઝ હશે કારણ કે મેં અત્યાર સુધી એને જણાવ્યું નથી, ક્ષમા ચાહું છું સર. પણ મારા માટે સૌથી મોટી ભૂમિકા આપણે ભજવી છે. હવે વાત આવે છે મારા ગૃહ વિભાગની. ગૃહ વિભાગમાં ઘર જેવું ફીલ કરાવનાર અને હંમેશા મને પ્રોત્સાહન આપનાર એવા આદરણીય શ્રી નિખિલ ભટ્ટ સર.
એમ કહી શકાય કે આમ નારિયેળ જેવું છે. એમને જોઈને એમનું નામ પડે ને એટલે કદાચ કોઈ વ્યક્તિ ફરકે પણ નહીં, પણ હૃદયથી એટલા જ કોમળ, કેટલાય કાર્યો, કેટલાય સત્કાર્યો, ઘણા બધાને સપોર્ટ કરવાનો. અને મને એવું લાગતું હતું કે સચિવાલયના હવા પાણી વચ્ચે મને સપોર્ટ નહીં મળે, પણ અને નિખિલ ભટ્ટ સરનો આશીર્વાદ રૂપી હાથ હંમેશા મારા શિરે રહ્યો છે. એ બદલ આભારી છું સર. તો તમે રાજીનું 1.5 મહિના જેટલા ટૂંકા સમય દરમિયાન જ પ્રકાશન કરી આપવા બદલ નવભારત પ્રકાશનમાંથી ઉપસ્થિત કુણાલભાઈ અને રોનકભાઈ શાહનો પણ આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર કાર્યક્રમ કદાચ કોવિડ વચ્ચે મારા માટે બહુ અઘરો હતો, બહુ જ અઘરો હતો કે હું કંઈ કરી શકીશ કે કેમ, પણ ગુજરાત સાહિત્ય અકાદમીનો સહકાર પ્રાપ્ત થયો અને હંમેશા મેં કહ્યું છે કે હું વિષ્ણુ પંડ્યા સરની બહુ લાડકી છું, બહુ જ લાડકી છું, અને હંમેશા એમને મને આશીર્વાદ આપ્યા છે. અને એવી રીતે જયવીરભાઈ એક મોટા ભાઈ માફક મને હંમેશા સહકાર આપ્યો છે, એટલે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ હું તો બસ અહીં આવીને ઊભી થઈ ગઈ. આ કાર્યક્રમની તમામે તમામ જવાબદારી હરદ્વારભાઈએ પોતાના માથા પર ઉપાડી છે. અને જ્યારે હું કાંઈ જ નહોતી, રિંકુ રાઠોડ, કવિયત્રી રિંકુ રાઠોડ નહોતી, ત્યારથી હરદ્વારભાઈએ મને મદદ કરી છે. મારો પ્રથમ મુશાયરો હોય કે પછી આ મારો ત્રો તમે રાજીનો પ્રોગ્રામ હોય, આપના આશીર્વાદ હંમેશા મારા શિરે રહ્યા છે, એનો વિશેષ આનંદ છે. મમ્મી પપ્પા, એક શેર છે મારો કે મળી છે જીત કારણ કે બધે મા બાપ કહેતા હતા. મળી છે જીત કારણ કે બધે મા બાપ કહેતા હતા, અમારું ખૂન છે એ કોઈની હિંમત નહીં આપે. જ્યાં મર્યાદાના નામે માનવની સાથોસાથ ગરદન પર પણ આવી ફરતા વાર નથી લાગતી, એ સમય દરમિયાન પપ્પા મારું પીઠ પણ બન્યા. અને ખબર છે કે એમણે જાહેરમાં ક્યારે પણ મને મારી પીઠ નથી થાબડી કે શાબાશ નથી કીધું, એવું મમ્મીએ પણ નથી કહ્યું. પણ મને ખબર છે કે કદાચ મારા બાકીના 6 ભાઈ બહેન સાથે અન્યાય કરીને પણ એમણે મને આટલી રીતે સાચવી છે. હું કહું છું એમ કે હું એમનું સૌથી નબળું સંતાન છું, સૌથી નબળું. છતાં પણ આ 5 ફૂટ 5 ઇંચની ગાળા જ્યારે લોગો થઈને પડે છે ને ત્યારે મારા મમ્મી પપ્પાને ભરોસો હોય છે કે મારી દીકરી ફરીથી ઊભી થશે. પપ્પા હું ઊભી થઈશ, મમ્મી હું જીવી જવાની છું, આપ ચિંતા નહીં કરતા. ચિંતા મૂકો, રાજી થવાનો અવસર છે. કદાચ હું કોઈ અન્યના ઘરમાં જન્મી હોત અથવા તો આ માવજત મને એમના ખોળામાંથી ના મળી હોત તો હું ના હોત, ક્યાં હોત એની કલ્પના કે વાત કરવાનો વિષય જ નથી. પણ હું કહું છું ને કે હું ઈશ્વરની બહુ ખાસ છું, હું બહુ સરસ રીતે જીવવાની છું મમ્મી. અને હું એટલી સ્વાર્થી દીકરી છું આપની કે મને મોક્ષ નથી જોઈતો, મને ફરીથી આપના ખોળે અવતરવું છે, ફરીથી જીવન જ્યાં સુધી જન્મવું છે ત્યાં સુધી આપનો ખોળે ઉતરવો છે. અહીં વાત હું થોડી વધારે લાગણીશીલ થઈ જાઉં છું કારણ કે એમની બંનેની શું ભૂમિકા છે મને ખ્યાલ છે. મારા પપ્પા, મારો ભાઈ ક્યારે મોબાઈલમાં ડીપી સુધા નથી રાખતા, પણ મારા માટે મારા બધા ભાઈઓ બહેનો કોઈના માટે કશું જ નથી રાખ્યું આજ દિન સુધી, પણ મારા માટે એમને સ્ટેટસ રાખ્યું. આનાથી વિશેષ મારું સ્ટેટસ શું હોઈ શકે? થેન્ક યુ. તો તમે રાજી વખતે હું પથારી વર્ષ હતી થોડી ઓક્ટોબર મહિનાની અંદર, અને એ સમય દરમિયાન હું સુતા પથારીમાંથી સૂચનાઓ આપતી હોય. મારો ભાઈ મારી સાથે રહે છે, સાયન્સનો વિદ્યાર્થી છે અને કંઈ જ ખબર નથી પડતી. પણ રાત્રે મેં કહ્યું ને કે રાત મને પડી છે અને રાત્રે હું મારી લખવાની શરૂઆત રાત્રે થાય. મારી એક બુક પડે ત્યાં દોડતો જઈને આવે, બધું ટાઈપિંગ કરતો હોય. એટલે પીઠે જ્યારે સાથ છોડ્યો ત્યારે મારા પિતેશે મને સહકાર આપ્યો, મારું પીઠ પર મળ્યું. થેન્ક યુ બેટા, થેન્ક યુ.
અહીં નામ કોના લેવા એ પણ સૌથી મોટો પ્રશ્ન. રહી વાત મારા વવારની, મારા નાણમામાં, મારા મેઘરાજભાઈ, મારા ધનરાજભાઈ, ભીમરાજભાઈ, દેવરાજભાઈ, રામભાઈ, મશરૂભાઈ, બધા જ ભાઈઓ, મારા હરિભાઈ. આપ સૌ જાણો છો કે કચ્છ સાથેનો મારો સંબંધ છું. હજુ 1 વર્ષ પહેલા હું ત્યાંની દીકરી થઈ છું અને મારા ભાઈઓ અહીં ઉપસ્થિત થયા છે. મારી તકલીફોમાં સૌથી પહેલા એક બેનને જે રીતે સાચવી છે અને ખાસ કરીને મેઘરાજભાઈ આપનો ખૂબ આભાર. મારો ત્રાસ એટલો સહન કર્યો છે આપે, મારો ગુસ્સો, મારા નખરા, મારી જીદ બધું સહન કર્યું છે. તો તમે રાજી વખતે જો કોઈનો આભાર માનવાનો થાય તો સૌ પ્રથમ હું આપનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપની સૌથી મોટી ભૂમિકા છે અને એટલા જ મારા નાનમામાના આશીર્વાદ છે મારા પર. થેન્ક યુ. હવે બસ કઈ વાત મારી બાકી રહી જતી હોય કે પછી હું કદાચ શું બોલીશ, મને કઈ એવું સ્પીચ ગોખે નથી આવે એટલે વધારે આઈડિયા નહીં આવે, પણ એક વચન મારા તરફથી. એ ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રતિબદ્ધ છું. મારા વિસ્તારમાં ઘણી એવી દીકરીઓ, જ્યારે મને યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો સર, ત્યારે ઘણી એવી દીકરીઓ માટે શાળાના દરવાજા ખુલ્યા છે. એ બહુ મોટી ઘટના છે, કેમ કે રિંકુ ત્યાં પહોંચી શકતી હોય તો મારી દીકરીઓ શાળાએ કેમ ના જઈ શકે. એટલે એ બહુ જ મોટી ઘટના ગુજરાત સાહિત્ય અકાદમીના કદાચ મને મારી પસંદગી પછીની બાબત છે, પણ મારી દીકરીઓને, મારા વિસ્તારની દીકરીઓને જે ભણવા માટેનો એક નવો અવસર મળ્યો એ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. બસ હવે અહીં કોઈનો આભાર વધારે માનવાનો આવે તો મારી સિસ્ટર્સ, મારા ભાઈઓ, બધા જ આપ સૌ ખાસ કરીને આપણો બહુ જ પ્રેમ કર્યો છે અને મારા સચિવાલયમાંથી પણ અનેક મિત્રો અહીં ઉપસ્થિત થયા છે. સૌનો આભાર. પણ ખાસ આભાર કે છેલ્લે પણ બહુ સરસ રીતે મારી સંભાળ લેનાર સંતોષી ચાવડા સર, ખૂબ આભાર આપનો. હંમેશા મને સાચવી છે, આપે સહકાર આપ્યો છે અને મારા શબ્દોને નવાજ્યા છે. ધન્યવાદ. બસ હવે છેલ્લી વાત, ખાસ કરીને જીગર સર રહી ગયા. જીગર ઠક્કર સર એટલા માટે કેમ કે હજી સાહિત્ય જગતમાં પાપા પગલી ભરતી હતી અને ત્યારે જ એમણે મને કહું ને કે સહારો આપ્યો કે દીકરા તું આગળ વધી જાય એમ છે. એટલે દીકરીની માફક વાલ પ્રેમ અને દૂરથી કેટલાય કિલોમીટર્સનું અંતર કાપીને આપ સૌ આવ્યા છો. હું નામ લઈશ તો બધાના નામ બોલી શકું એમ છું, પણ અહીંથી જ મારા વંદન સ્વીકારજો. અંતે મારી વાત, અમારું દિલ સતત દુખાડનારનું ભલું થજો. અમારું દિલ સતત દુખાડનારનું ભલું થજો અને પછી ગઝલ લખાવનારનું ભલું થજો. અમારું દિલ સતત દુખાડનારનું ભલું થજો ને પછી ગઝલ લખાવનારનું ભલું થજો. હા, સ્વાર્થ માટે સારું બોલનારા બહુ મળ્યા મને. હા, સ્વાર્થ માટે સારું બોલનાર બહુ મળ્યા મને. અમોને આઈનો બતાવનારનું ભલું થજો. અમોને આઈનો બતાવનારનું ભલું થજો. જે પણ મુસીબતો આવી, જે પણ સંઘર્ષ આવ્યો, જે પણ હશે, લડી લેવાની તાકાત છે જ અને લડી જ લેશું. આપ સૌ અહીં ઉપસ્થિત છો ત્યારે એક શબ્દ કહું, કદાચ શબ્દ નથી મળી રહ્યો, રાજી રાજી બસ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ રિંકુબેન. મુકેશ જોશીની જાણીતી પંક્તિ છે કે મારા લખાણમાં તું શોધે લાગણીની ભૂલ, લાગણીની ભૂલ શોધી શકે તો શોધ. ક્યાંક શબ્દો એમના પ્રસ્તુતિમાં ક્યાંક થયું હશે, ક્યાંક 80 જેવું થયું હશે, પણ લાગણીની સચ્ચાઈ તો 110% એમની અભિવ્યક્ત થઈ છે. આપને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન રિંકુબેન. રિંકુબેન એના એક ટૂંકી બહેનની ગઝલમાં લખે છે કે મળતી નથી રાહત કશે, મળતી નથી રાહત કશે તો પછી ચાહત હશે. મળતી નથી રાહત કશે તો પછી ચાહત હશે ને ગઝલો ઉપર જીવે મરે, ગઝલો ઉપર જીવે મરે, ગઝલો ઉપર જીવે મરે, આ છોકરીનું શું થશે? ગઝલો ઉપર જીવે મરે, આ છોકરીનું શું થશે? એટલે કે કશું નહીં થાય.
ઉત્તમ થશે જે કોઈ થશે એવું ગઝલ નામનું ઔષધ છે. પણ હવે એવી શખ્સિયતને આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. સમગ્ર કાર્યક્રમના બીજમાં જેમનું પ્રોત્સાહન અમને મળ્યું છે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ. માત્ર રીકુબેન નહીં, કોઈ પણ નવો સક્ષમ અવાજ હોય એમને સત્કારવા માટે એમણે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને સાહિત્યની કોઈ પણ આવી ગતિવિધિ હોય એમાં સતત એમનું પ્રોત્સાહન રહ્યું છે. એવા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબને હું વિનંતી કરીશ કે આપનું અધ્યક્ષીય પ્રવચન પંડ્યા સાહેબ. આમ તો કાર્યક્રમમાં લખાયું છે કે આશીર્વચન એક વાક્યમાં થઈ જાય છતાં એવું બહુ આમ તો બ્રાહ્મણ હોય આવો આશીર્વાદ આપે. એની સાથોસાથ અધ્યક્ષ તરીકે મારે બે ત્રણ વાતો કેવી છે નાની. સૌથી પહેલા તો એ લાગ્યું કે આ ઘણા બધા કાર્યક્રમો અકાદમી કરે છે, બધા બધા પ્રકારના કરે છે, વાર્તાના, નાટકના, નવલકથા, સાહિત્ય ચર્ચાના, કવિતા. આજનો આ કાર્યક્રમ મને લાગે છે કે સંકલ્પ અને સંવેદનાનો કાર્યક્રમ, એક ભાવાત્મક માહોલ, એક દૂર દરાજની ગુજરાતની છે દાહોદની દીકરી, એના મા બાપ, એના સગાવાલાઓ, એના મિત્રો, શુભેચ્છકો, આ બધાની વચ્ચે કાવ્ય સંગ્રહ તો એક નિમિત્ત છે, પણ એક કવિતાનો સાક્ષાત્કાર એ આ જગતની અદભુત ઘટના છે. માત્ર બધી જગ્યાએ. અને એટલે કંઈક કહેવાનું મન થાય. પુસ્તકનું નામ છે તો તમે રાજી. આપણે પેલા જવાબ આપીશું કે રાજી. અત્યારે પણ કહીશું અને પૂરું થયા પછી કાર્યક્રમ પૂરો થયા પછી પણ કહીશું. એટલી સક્ષમ કવિતાઓની સાથે રીપુ રાઠોડની અહીં ઉપસ્થિતિ છે. કવિતાઓ વિશે મારી કંઈ બહુ સમજ નથી. અમારા પેલા વાર્તાકાર મિત્રને પણ કહેતો હતો વાર્તાઓ તમારી વાંચી પણ માટે બહુ સમજ ન પડી એટલે હસ્યા વ્યંગ કર્યો. પણ વાસ્તવિકતા એ છે કે સાહિત્યની દુનિયામાં છેક ઊંડે સુધી પહોંચવું અને એક વૈશ્વિક આધાર સાથે કવિતાનું નિર્માણ કરવું, સાહિત્યનું નિર્માણ કરવું એ બહુ અઘરું છે. ઠીક છે કે આપણે ત્યાં હવે પ્રકાશકો છે, રોનકભાઈએ છાપ્યું પુસ્તક, ત્રીજું પુસ્તક છાપ્યું, ચોખ્ખું પણ છાપશે અને પાંચમું પણ છાપશે. એવા દર્દીએ નીકળી ગયા લાગે છે વાત. પણ છાપવા તો પડશે જ, કારણ કે છાપી શકાય અને લોકો સુધી પહોંચી શકાય તેવી આદત. એટલે સાહિત્યની દુનિયા વિશે અહીં સરસ વાત થઈ. પ્રદેશ કુમારજી, એસ કે દાંગા, નિખિલ ભટ્ટ, વિરેન્દ્રસિંહજી અને અમારા પણ મિત્ર હરદવાર, આ બધા અલગ અલગ રીતે મેં વાત કરી. સારું લાગ્યું અને સારું એટલા માટે લાગ્યું કે મને અધ્યક્ષ સ્થાને હોય તે છેલ્લે જ બોલવાનું થાય છે અને છેલ્લે જ્યારે બોલીએ ત્યારે કંઈ પણ બોલી નાખીને બાકી બધાએ બોલ્યા છે. અમારા
દાખલા તો મારા પડોશી નીકળ્યા, મારા વગર કુતિયાણા. પણ અધિકારીઓ અને ઓફિસરો પણ સાહિત્યનો જીવ હોય છે એ જાણીને અધિકારણ થાય. મોટે ભાગે તો એ જીઆરની માયામાં બેઠા હોય, લકીરના ફકીર હોય અને એની મજાક પણ થતી. સરકારી સચિવોનો અને અગ્ર સચિવોનો અને બાકી બધાનો પણ મને છેલ્લા કેટલાક વર્ષથી અનુભવ છે. સારો છે, ખરાબ છે લક્ષ્ય તો અનુભવ. અને ઘણી વાર આપણે સામાન્ય માણસો કે જે ઓફિસની બહાર છીએ, સેક્રેટરીએટની બહાર છીએ, એને કૌતુક પણ થાય છે કે આ લોકો શું કામ કરતા હશે, ઘરે જ છે ઘણું સરસ કામ કરતા હોય છે. અને મને એનો અનુભવ. પણ તોય ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રમૂજ આપણે ત્યાં થાય. પેલી બહુ જાણીતી રમૂજ છે કે દરેક વ્યક્તિને 10 કિલો અનાજ અને ત્યાં સ્વર્ગમાં નક્કી કરતું એટલે ત્યાં બધાને એક પછી આવતા હતા, લાઈન લાગી રહી. શરૂઆતમાં રાવણ હતો નહીં, પેલા રામ હતા. એટલે ભગવાન શ્રી રામને 1 કિલો અનાજ આવ્યું, વ્યક્તિ માતા દીઠ 1 કિલો. પછી થોડાક સમય પછી રાવણ નો આવ્યો તો એટલે 10 કિલો આવ્યો. રામે વિરોધ કર્યો, 10 કિલો જાણે મને એક ને હું ભગવાન શ્રી રામ તો કાંઈ ભગવાન નહીં તો જીઆર પ્રમાણે ચાલે. માતા દીઠ એવી તમારા પણ 10 માથા તમને પણ એટલે જીઆર પ્રમાણે ચાલવાની આ પણ એક કળા છે. પણ સદભાગ્ય ગુજરાતને સંનિષ્ઠ અધિકારીઓ મળ્યા. એમણે કહ્યું કે કલેક્ટર હતા, દાહોદથી હું પણ પરિચિત છું, દાહોદથી તે દૂર માનગઢ સુધી હું ઘણી વાર ફરવા ગયો છું. આ ભૂમિ અદભુત ભૂમિ છે. 2 હદ 2 હદ છે અને એ બંને હદને ઓળંગીને બિલ્ડિંગ આવી છે અને હદ થઈ છે. તો આ ભૂમિમાં પણ શિક્ષણ છે, શિક્ષણની ઉપર સાહિત્યની ચિંતા છે, એ બધું કરનારા ઓફિસરો છે હતા, હવે પણ રહેશે, બીજે પણ છે. તો અંતરિયાળ ગામડામાં સામાન્ય કોઈ શિક્ષક હોય અથવા કોઈ વિદ્યાર્થી હોય, એના મનમાં એમ થાય કે ચાલને કવિતા લખી, ચાલને વાર્તા લખી, બેસે પ્રયત્ન કરે, પણ પછી જાય ક્યાં? બહુ તો પોતાના સાહેબને શિક્ષકને સમજાવે કે સાહેબ મેં આવું કવિતા લખી. શિક્ષકને કોઈ કદાચ જ્ઞાન ન પણ હોય, ક્યાંથી આગળ વાત વધે? તો કે હવે ઘણા બધા સામયિકો મેગેઝીનો શરૂ થયા છે અને વોટ્સએપની દુનિયા છે, ફેસબુકની દુનિયા છે, એટલે એક એને રિસ્પોન્સ મળ્યો છે. લોકો લખે છે, વાંચે છે. હવે એ છતાં પણ તું દરાજના ગામ એને સંકોચ થાય છે, મારું પુસ્તક કેવી. અને અમે તો અમદાવાદ, હું જયેન્દ્રસિંહની બાકી બધા આખા ગુજરાતમાં ફરીએ છીએ અને નાના ગામડાઓમાં પણ આંખોમાં એટલી બધી આશા, ઉત્સાહ હોય કે અમારે પણ કરવું છે. એવા કાચું પાકું લખનારા લોકોની પણ આંગળી પકડવી, એને અમે પુણ્ય કાર્ય કરીએ છીએ, કહીએ છીએ. મારે કોઈ વાત વિવાદ કરવાના, વિતંડા વાત કરવો, કામ કરવું અને કામ થતું રહે. ઘણું બધું થાય છે. વિગતો જયેન્દ્રસિંહજી ઘણી આપી એટલે એના વિશે તો હું વાત નહીં કરું, પણ મને આજે આ તમે રાજી કે નહીં, મારો રાજીપો વ્યક્ત કરવા માટે 2-4 વાતો કરવી. રસ્તામાં હું આવતો હતો, ગઈકાલે મને પુસ્તક મળી ગયું છે અરુચિ સર ખાનગીમાં લાગતી છે ને, એટલે મને પુસ્તક મોકલી આપી. તો વાંચી ગયો રાત્રે, આખી રાત લગભગ ગઈમાં. મેં કહ્યું ગઝલ એ અઘરો પ્રકાર છે અને સહેલો પ્રકાર. અમારે ત્યાં ભાવનગર કે બીજે
10-10મી કડીમાં ગઝલની કવિઓ હોય છે. બધી જગ્યાએ. અને એ સારા કવિઓ એટલા પુસ્તકો અમે અકાદમીમાં તો રોજ 5-7 પુસ્તકો આવે ત્યારે. અને મુખ્યત્વે આપણે ત્યાં ગુજરાતમાં ખેડામાં આ ધરતી ફળદ્રુપ લાગે છે ગઝલો. બીજું ઓછું થાય છે. હું એનો આગળ રાખું છું. રીકુને પણ મારે કેવું છે કે તું એક ઉત્તમ નવલકથા કવિતા તો લખે છે, ગઝલ લખે છે, છાંદસ નથી આમ, પણ એના બહુ ઉપર ઇજ્જત કદાચ ગઈ હશે. પણ જે સાહિત્યની દુનિયા છે એની ઊંચાઈ સુધી પહોંચવું જોઈએ. જરા મનથી આજે વાત કરું છું. એક મારે પણ સમજવું છે કે છેવટે આ સર્જાતું સાહિત્ય એ શું છે, શા માટે આપણે લખીએ, શું જરૂર છે લખવાની. ઘણું બધું થાય છે, વેપાર થાય છે, કપોળ છે, અપ્સરશાહી છે, લખવું શા માટે? મને લાગે છે કે એની થોડુંક આગળ જઈએ તો એક આપણને સાર્વત્રિક ચિંતન સુધી પહોંચાય છે. હું થોડોક અઘરો શબ્દ વાપરું છું પણ નિભાવી લેજો. કવિતા જે છે એનો એક મુકામ છે શબ્દ. અને શબ્દ એ હાય હેલો કેમ છો શું છે એ તો છે જ. એની પણ એક શબ્દ લીલા છે. પણ એના ઉપરાંત એક બીજો એનું સ્વરૂપ છે કે અગ્નિદીપ્યનું છે. આ વૈદિક શબ્દ છે અગ્નિદીપ. દાજી જવાય એવો શબ્દ. મનથી જે નીકળે છે એ શબ્દ. અને મનમાંથી નીકળે છે એ સીધો સરળ નથી. એની અનેક પડાવ પસાર કરીને શબ્દ બહાર નીકળે છે. ત્યારે કવિતા, ત્યારે નવલકથા, ત્યારે વાર્તા ઉત્તમ નવલકથા કે ઉત્તમ આ બધું જ્યારે થાય ક્યારે બને છે તો એ અગ્નિદીપ્ય સ્નેહાર પાક જેવો આપણે જઈએ. અને કબીરે તો કહ્યું હતું કે જો ઘર ફૂકે આપનો ચલે હમારે સાથ. પોતાના ઘરને બાળીને આગળ વધવાની આ પ્રક્રિયા છે. ઘર એટલે પોતાની પાછી બધી દુનિયા. અને આ શબ્દ એ જીવનને પ્રગટ કરે છે. આ બીજી વાત. જિંદગી જે આપણે જીવીએ છીએ બધા સામાન્ય અસામાન્ય, નાની મોટી, આશા નિરાશા, હતાશા, વિષાદ, આનંદ, દુઃખ સુખ, મિલન વિદાય, દરેક આપણે કરીએ છીએ. અને સંસારમાં ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. એ બધું જે જીવીએ છીએ ત્યારે એને પ્રગટ કરવું, સુંદર રીતે પ્રગટ કરવું. હું સુંદર શબ્દ જાણી વાપરું છું કારણ કે એમાં અસુંદર હોઈ શકે. સત્યમ શિવમ સુંદર એ સાહિત્યનો અંતિમ ખેડાણ છે, અંતિમ નિયતિ છે. એટલે જે એક ચમત્કારનો અનુભવ કરાવે શબ્દનો, જ્યારે કવિતા શબ્દનો ચમત્કાર અનુભવે ત્યારે એ ઉત્તમ કવિતા બને છે. રસ્તામાં એક યાદ કરતો રશિયન કવયિત્રી હતી આજથી 50-60-70 વર્ષ પહેલા, મારીના સેવાકેયા અધૂરા. પણ એ જમાનાની ઉત્તમ કવયિત્રી બોરિસ પાસ્ટરનાક જે નોબેલ પ્રાઇઝ વિનર હતા, એનો અને એના વચ્ચેનો એક પત્ર વ્યવહાર છે. એ જમાનામાં યાર પાસ્ટરનાક નોબેલ પ્રાઇઝ લેવા પહોંચી નહોતો શક્યો. રશિયાથી બહાર એને જવાની મનાઈ સરકારે કમ્યુનિસ્ટ સરકાર. એનો અને આનો પત્ર વ્યવહાર છે. આ મારીના સેવાકેયા માંડ 42 વર્ષની બધી ગરીબ અવસ્થામાં હતી. કંગાળ અવસ્થા, અપીલ ઉત્તમ લખ્યું. અને ઉત્તમ લખ્યા પછી પણ એના જીવનનો અંતિમ એ આત્મઘાતમાં એમણે આપઘાત કર્યો. બહુ સાહિત્ય જગતમાં કોઈ નામ ના રહે એ જમાના.
થોડાક વર્ષો પહેલા જ્યારે મિખાઈલ ગોર્બાચોવ રશિયાના વડા થયા અને એણે આખા તંત્રને હચમચાવી મૂક્યો, ગ્લાસનોસ્ટ અને પેરિસ્ટ્રોઇકા બે શબ્દ અને આખી ધરાશાયી કરી નાખી સિસ્ટમને કમ્યુનિઝમની. એટલે ફરી પેલા લેખકો જે ચૂપચાપ હતા, અંધારામાં ઉપાય ગયા હતા, કોઈ જેલમાં સડી ગયા હતા, કેટલાક બાર હતા, ઉભા થયા પાછા. એની કવિતા, એની વાત. તો એ રીતે મારીનાથ સેવા તેયાનો એકમાત્ર સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ. અને કાવ્ય સંગ્રહ મેરિયમ નામની એક મહિલાએ સંપાદિત કરી. એની પ્રસ્તાવના વાંચવા જેવી છે, એની કવિતાઓ વાંચવા. એક કવિતાનું શીર્ષક છે આવશે દિવસો કવિતા. કેટલી શ્રદ્ધા છે કવિતા પ્રત્યે, જે હમણાં રિંકુએ કહ્યું તો લખીશ તો બધા સારું લખીશ. આ શ્રદ્ધા એ કવિતાની. અને એ સંપાદકે એમાં લખ્યું છે કે લાખ કોશિશ કરી, જુઓ સમાજ જીવનમાં ટ્રેજેડી કરુણાંતિકા કેવી આવે છે. મેં લાખ કોશિશ કરી, મારીનાથ સેવા થયા ક્યાં હતી, એના મા બાપ હતા, દીકરા હતા, સંતાનો હતા કે નહીં, ક્યાં જન્મી ને ક્યાં મૃત્યુ પામી. હું કબ્રસ્તાનમાં રખ્યો પણ એની કબર પણ મને મળી નથી. અને પછી એને લખ્યું છે કવિ, ઊંચાઈ વાળા કવિની જરૂર સમાજને પણ પડે છે. એને કહ્યું છે કે મારીના આજે તારી સખ્ત જરૂરત છે. આ કવિતા તો આવી કવિતાનું પણ સર્જન આખી દુનિયામાં થયું છે. એટલે હું દરેક કવિને, ગુજરાતી હોય કે બીજા હોય, યુવાન કવિને, વિદ્યાર્થીને એમ કહું છું, પહેલા બહુ વાંચી લો તમે. આખી દુનિયા પડી છે એમાં. તમારી અનુભૂતિને પણ ક્યાંક ક્યાંક સંધાન મળી જશે. એવી કવિતાઓ હોય કે વાંચો, ઓબ્ઝર્વ કરો, નિરીક્ષણ કરો. સંવેદના છે તમારામાં, પણ એ સંવેદનાની ધારને સજાવો તો તમે પણ ઉત્તમમાં ઉત્તમ સર્જન કરી શકશો. તો આ એક શબ્દની યાત્રા છે. આપણે વાસ્તવિકતા ભલે એમ કહી કે આપણી યાત્રા પૂરી થશે, આ થશે, તો અધૂરી યાત્રા છે. દરેક સર્જક એની યાત્રા પૂર્ણ થતી નથી. ક્યારે એના અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી ચાલુ રહેશે, પછી થતી હશે કે નહીં આપણને ખબર નહીં, પણ અધૂરી યાત્રા છે. પણ અધૂરી છે પણ આનંદપ્રદ છે. ખલીલ જીબ્રાન નામના એક ઓડિયા કવિએ એક જમાનામાં કહ્યું, એક સરસ વાક્ય છે કે then we left Dead Sea to seek the greater sea. એક નાનકડા સમુદ્રને છોડીને અમે મહાસાગર તરફ ગયા. આ ભૂમિકા, તો આ ભૂમિકા અપૂર્ણ છે પણ અદ્ભુત. અને એ એક આપણા જીવનનું જરા વધારે ઊંડાણથી જઈએ તો કોસ્મિક ટ્રુથ, બ્રહ્મ સત્ય છે. અને બ્રહ્માંડના સત્યમાં કલા છે એ એનું સરોવર છે. એ પછી વાર્તા હોય, નવલકથા હોય, નવલિકા હોય, ઉપન્યાસ હોય, શિલ્પ હોય, ચિત્ર હોય, સંગીત હોય, કંઈ પણ, આ બધી કળાઓ છે. અને આ કળાને કલાકાર પ્રગટ કરે છે. એટલે કલાકારનું સન્માન એ સામાન્ય સન્માન કરતા અસામાન્ય છે. આજે રિંકુને આપણે સન્માનિત કરવા બેઠા છીએ, એ માત્ર રિંકુ છે કે દાહોદની છે કે ત્યાં છે કે ત્યાં, એ તો છે જ બધું. પણ એક કલાકારનું સન્માન છે, કવિનું સન્માન છે, ગઝલકારનું સન્માન છે, જે આવનારા દિવસોમાં હજી પણ વધારે સર્જકતાનું વેગધનુષ લઈને આવશે એવી એક ગૌરવ. અને એટલે આપણને અહીંયા આનંદ થાય કે છેવટે તો આમ અવાસ્તવિક લાગે, પણ સમાજ જીવનનો ઉદ્ધાર રાજનીતિથી થતો નથી. સમાજ જીવનનો ઉદ્ધાર વહીવટી તંત્રથી થતો નથી.
સમાજ જીવનનો ઉદ્ધાર અદાલતોથી થતો નથી. પરિવર્તન લાવવું હોય, ગુણાત્મક પરિવર્તન લાવવું હોય, ક્વોલિટેટિવ ચેન્જીસ લાવવા હોય તો એને માટે તમારે ઉત્તમ કલાકારના શરણે જવું પડે. કલા વિના ઉદ્ધાર નથી થતો. બાલઝાક નામનો એક મોટા ગજાનો લેખક થઈ ગયો. અંતિમ સમયે જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એને કહ્યું કે મને વીએન ચેનને મારી પાસે મોકલો. કોણ હતો વીએન ચેન? એની એક નવલકથાનું નાયક. અને એ નવલકથામાં સ્થપતિ મોટા મકાનો છે, અદભુત મકાન, જેમાં આપણે નવી ગીતો છે એવી છે, સુંદર મકાન. કોઈ એને પૂછ્યું કે ભાઈ તું આ દુનિયામાં મકાનો તો ઘણા બધા છે, ઢગલાબંધ છે, તો શું કામ એને તું આની પાછળ આટલી બધી મહેનત લે? તો એણે કહ્યું કે મેં એટલા માટે હું આ કરું છું કે મારે આ દુનિયામાં બદસુરત મકાનો છે નથી જોઈતા, ખૂબસૂરત મકાનો જોઈએ છે, અને એટલા માટે હું આ કરું છું. બાદબાકી એને એટલો બધો એના મનમાં છવાયેલો હતો કે છેલ્લી ઘડીએ પણ એને આ સ્થપતિને બોલાવ્યો. આવો જ કિસ્સો આપણે ત્યાં ભારતીય સાહિત્યમાં પણ છે. બાળ ભટ્ટ, કાદંબરીકાર બાળ ભટ્ટ. કાદંબરી એટલે નવલકથા. પહેલી સંસ્કૃતમાં નવલકથા દેશમાં થઈ હોય તો બાળ ભટ્ટે લખેલી છે. બહુ લાગી છે, અઘરી, 5-10 પાને ફૂલ પોઈન્ટ આવે એવી છે. તો બાળ ભટ્ટે જ્યારે છેલ્લા શ્વાસ માટે હતો, 4 દીકરાઓ એના આજુબાજુ હતા, બાકી બધા હતા, જીવ જતો હતો, હોઠ ફફડતા હતા, કંઈક કેવું છે પણ કહી શકાતું નહોતું. તો દીકરાઓ એક પછી એક એની કાન પાસે ગયા, પિતાજી તમને શું થયું છે, શું કેવું છે, કે ઈચ્છા બોલી શકતા નહોતા, બોલી શકે નહોતા. તો છેલ્લો દીકરો હતો મહિમ ભટ્ટ, એની પાસે ગયો, એના કાનમાં એને કહ્યું કે પિતાજી મને ખબર છે તમારી પીડા છે, તમે આ કાદંબરી પૂરી નથી કરી શકતા, અને તમને એમ લાગે છે કે આ પૂરી કરવી જોઈએ, કઈ કોણ કરશે? હું એ કાદંબરી પૂરી કરી, કથા કરી મરતી નથી, મરવાની. આ યાત્રા છે. આ યાત્રાના એક પડાવ તરીકે રિંકુ રાઠોડનો રાજીપો આ પુસ્તકમાં છે. બહુ જલ્દીથી હું કહીશ, કેમ કે આજે આપણે કવિ અને કવિતાનો પરિચય કરવાનો. એમના સંસ્મરણ તો બહુ સરસ થયા, પણ છેવટે આ પુસ્તક શું છે, શિક્ષકનો જીવ છું હું પણ, જેમ રિંકુના મમ્મી પપ્પા છે એમ જ હું પણ માસ્તર આપણને બીજું કઈ આવડે. પેલો પ્રશ્નપત્ર કાઢવું એમ કે માસ્તર ગયા હતા, એક વાર થયું ચાલો આપણી પાસે પૈસા નથી તો આપણે લૂંટફાટ કરી, ડાકુ તરીકે ત્યાં ક્યાંક ગયા ને પેલા હાથ ઊંચા કરી નાખ્યા. પેલા બિચારા એવા જ તો કે કોઈ પણ આ 5 પ્રશ્નમાંથી પહેલા પ્રશ્નનો જવાબ આપ કે તારી પાસે શું છે, પ્રશ્નપત્ર. એટલે શિક્ષક તરીકે રહેવું આમ તો અસાધારણ ઘટના છે, પણ શિક્ષક જીવનમાંથી જે મળે છે અને જે અપાય છે એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે રિંકુ અને એના મમ્મી પપ્પા છે. મને એટલે મેં આ સંવેદનાનું પર્વ કહ્યું કે આજે માત્ર એમ કે આપણે વ્યવહાર ખાતર કરી નાખ્યો, વાહ વાહ થઈ, વાહ તમે વાહ અમે પરસ્પર દેવો ભવ, એવું નથી કર્યું. પણ એની ખરા અર્થમાં કવિતાના નાનકડા છોડને ઉછેરવા માટેની એક લાંબી અનેક પડાવો ભરી યાત્રા છે એ રીંકુ અને એના માતા પિતાએ મહત્વનું, જીવન મહત્વનું. બાકી બધું છે જીવન સેકન્ડરી થિંગ છે, કલા પણ સેકન્ડરી છે, જીવન એ પ્રથમ છે. જિંદગી ના નહીં હોય, જિંદગી નહીં હોય તો શું થશે? એટલે આ જિંદગીને આ કવયત્રીએ પોતાના પુસ્તકોમાં અનુભવી છે,
અનુભૂત કરી છે અને અભિગત કરી છે. તમે તો રાજીના ઘણા બધા કાવ્યો છે ભાઈ વારે વાત કરી. હું એના એક ઉપર છેલ્લી નજરે 4 કે 5 એની જે વિશેષતા છે એ હું કહીશ. આમ હું વિવેચક નથી, પણ હવે કોઈ વાર આવું કરવું પડે તો કરે. એક તો સહજ અને સરળ ભાષા છે. મારા જેવાને વધારે ગમે. સરળ છે એટલે સાવ સરળ છે, આપણે વાતચીત કરી છે એ સરળ નથી પણ સુંદર. સહજ, સરળ અને છતાં સુંદર. કેટલીક ગઝલો વાંચતા મને કોઈની સરખામણીમાં નથી પણ અમૃત ઘાયલ ડૂબો તો એમ ડૂબો સ્વદેશ હોય એમ કિનારો. એક પંક્તિ બીજી પંક્તિ તો મને યાદ નથી, પણ આ ભાષા અને એ ભાષા પોતાના આસપાસની 4 દિવાલની વચ્ચે અને 4 દિવાલની બહાર જ્યાં જ્યાં અનુભવી છે ત્યાંથી આવે છે. એને વ્યાકરણની જરૂર નથી પડી, એને પિંગળની જરૂર નથી પડી. લગાકાર ઠીક છે, હવે લગાકાર એ બધું મને કઈ આપણને જે છે એ છે, પણ લગાકારી ઉપરાંતનું જે છે એ અહીં વ્યક્ત થયું છે અને એ બધું જીવનની આસપાસનું છે. ક્યાંય દૂર એમને લઈ લાવવાનું જરૂર નથી પડતી. એટલે ઘણીવાર આપણી કવિતાઓ, ગઝલો, પૂર્વની ગઝલો અને મુખ્યત્વે અને અત્યારે પણ મુખ્યતાના આકાશી પુષ્પ જેવી હોય છે. એમાં પ્રેમ આવે ને વસંત આવે ને પાનખર આવે, હું આવે, તું આવે, વગેરે વગેરે. આ રીતુ એમાં બચી ગઈ છે. સરસ શબ્દ વાપર્યો તમે કે બગડાના ફૂલ જેવી. અને કોઈને પણ આ કવિતા જીવનથી દૂર નહીં લાગે. ઉડ્ડયન જરૂર છે, પણ સાથોસાથ ઉબડ ખાબડ જમીન ઉપર પગમાં છાલા પડી જવાય જાય એવી આ સફર છે. પતંગી પણ નથી હોતી. એમાંથી નીકળવું એ જીવનનો શુદ્ધ મહિમા છે. અને એને હું જિંદગીને જીતમાં બદલવાનું કામ કરું. આજ વખતે જિંદગીને જીતમાં બદલી કુમારી ત્યાં કહ્યું ને આ જીત છે. અને બોલચાલની ભાષા પણ છે, કવિતાનો અબ્દલ મિજાજ છે. ઘણી બધી ગઝલોમાં એમને કદાચ વધારે બીમારી નડી હશે, મમ્મી પપ્પાને ખબર હશે, એમ મૃત્યુની સામે હાથ પેટ છેટા લઈને વાતચીત કરી છે. વિચારજો ને એ રીતે આ કવિતાઓ મેં ચકાસી. એટલે એની સાથોસાથ જીવનનું બળ બાંભળું પ્રભાત. બળ બાંભળું શબ્દ આપણો નથી, ગામડામાં જ રહ્યા છે. એ પ્રભાતને એને વ્યક્ત કર્યું છે. એટલે એક કવિ તરીકે એની મને ગમતી કવિતા મેં એક નોંધ કરી જોઈને એને કરીને હું મારી વાત પૂરી કરું. એક રિંકુ, એક કવિ અને એક યુવનબી, ત્રણનો જ્યાં મેળ પડે છે એવી આ 30મી કવિતા છે. વાસનો લાગ્યા કરે છે ભાર, થોડી મહેરબાની કર. ક્યાં સુધી લડતા રહીશું યાર, થોડી મહેરબાની કર. શૂન્યતાનો વ્યાપશે વિસ્તાર, થોડી મહેરબાની કર. ને કળા બનશે પછી આધાર, થોડી મહેરબાની કર. એનું પણ અસ્તિત્વ શબ્દના દાયરામાં આવવા લાગ્યું. કેટલો ઈશ્વર છે લાચાર. રાત દિન સુખ દુઃખ, પૈસાનો હિસાબ ક્યાંથી લો?
હું અને કેવટ રહ્યા બીમાર, થોડી બીમારી કર, મહેરબાની કર. હદથી વધુ વર્તણ હવા કોઈ ફુગ્ગો ફૂટી જવાનો. એ માણસ તો સમજ આસાર, થોડી મહેરબાની કર. લાકડા કાપીને તું 2-4 જણનું પેટ પાડે છે. લાકડા કાપીને તું 2-4 જણનું પેટ પાડે છે. ત્યાં પક્ષીના ઘર તૂટે છે યાર, થોડી મહેરબાની કર. અને છેલ્લી માનમાં અને મ્યાનમાં રહેવું એ મારી ટેવ છે. જ્વારી હ્યુમન બીંગ. માનમાં અને મ્યાનમાં રહેવું એ મારી ટેવ છે. હું નથી કહેવાની વારંવાર, થોડી મહેરબાની કર. આ ઘટનાઓને મેં થોડોક ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. કવિતાના જગતમાં આવો ચંચુપાત કરવો અને આગામીના અધ્યક્ષ તરીકે આમ તો મને ફાવી ગયું છે, વાંધો નથી. પણ ખરામાં સજગતા એ બહુ મોટી ચીજ છે. कुछ लम्हे, कुछ यादें, कुछ लम्हे, कुछ यादें, ये कहानी मेरी भी और तेरी. छू लो अपना आसमां, ये उड़ान मेरी भी और तेरी. આમ તો પૂર્વે જ સન્માન થઈ જવાની જરૂર હતી, પરંતુ એમના માથે જ એટલો બધો ભાર હતો કે માઇક અને મહેમાનોને સાચવવામાં, સૌને સાચવવામાં એ રજા બચારા અને મારાથી પણ એક નાનકડી ગુસ્તાખી થઈ છે. કાર્યક્રમનો સમગ્ર ભાર પોતાના શિરે લેનાર કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીનું સ્વાગત કર, સન્માન કરવા માટે મારી બંને બહેનો સેમ, ગોટુ અને મારા ગોપાલભાઈનું પ્લીઝ પધારો જલ્દી. ખૂબ ખૂબ આભાર. હવે એક નાનકડી વાત નહીં કરું તો કદાચ કાર્યક્રમ મારો અધૂરો રહેશે. કચ્છની દીકરી થવાની વાત તો આપણે બધાને ખબર જ છે, પરંતુ એક વાત મારે શેર કરવી ગમશે આપ સૌની સાથે કે કચ્છ જેવા, કદાચ મારા દાહોદ કરતા પણ ત્યાં માહોલ થોડોક ખરાબ છે એવા ગામ, કચ્છનું ગામ વવાર, મુન્દ્રા તાલુકાનું, અને એમાં એક એવા વ્યક્તિ કે જેમને નોકરી મેળવવામાં અને પરીક્ષા આપવા માટે પણ એમની પાસે ભાડાના પૈસા નહોતા, અને એ જ્યારે એ પરીક્ષા આપીને પોલીસ કોન્સ્ટેબલ થાય છે ત્યારબાદ એ વિચારે છે કે હવે મને જે તકલીફ પડી બીજા કોઈને ના પડવી જોઈએ, એટલા માટે શ્રી મેઘરાજભાઈ ગઢવીએ જયમોહન દાદા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને આજે 40 કરતા વધારે યુવાનો પોલીસની જે ફિઝિકલ પરીક્ષા છે એમાં પાસ થઈ ચૂક્યા છે. આ ટ્રસ્ટના સ્થાપક એક નાનકડા પોલીસ કોન્સ્ટેબલ તરીકેની શરૂઆત પણ મહાન વિચારક એવા મેઘરાજભાઈ ગઢવીનું સન્માન આદરણીય શ્રી એસ.કે. લાંગાસર કરવા ચાહે છે અને ચારણ સમાજ કરવા ચાહે છે. સાથોસાથ હું તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. ભાઈ પ્લીઝ. ભાઈ પ્લીઝ. એટલા માટે જ કદાચ વવારની દીકરી હોવાનું વિશેષ ગૌરવ છે. અને સાથોસાથ એક 45 વર્ષના યુવાનની વાત કરવી છે કે જેમને કોઈ નિસ્બત નથી, પણ જય મોહન દાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં
યુવાનોને સતત સહકાર આપનાર અને એમની પ્રેરણા પૂરું પાડનાર લોક સાહિત્યકાર એવા નારાયણભાઈ ગઢવી, મારા નારાયણ મામાને વિનંતી છે કે તેઓ પણ મહાનુભાવોનો હસ્તે સન્માન સ્વીકારે. પ્લીઝ મામા, એવું ના હોય જલ્દી કરો, સમય ઓછો છે આપણી પાસે. આ એવા વ્યક્તિ છે કે કદાચ 4 નોકરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે. આ બધાની પરિસ્થિતિ એટલી છે સર કે કદાચ કોઈના ઘરે પાકા મકાન નથી, બધા કરિયાવાળા ઘરમાં રહે છે, પરંતુ સૌના માટે નિઃશુલ્ક ભાવે આ કામ કરે છે. અને એક વ્યક્તિનું સન્માન હજી બાકી છે, શ્રી માણેક ગઢવી, જે પોતાના અંગત કારણોસર અહીં ઉપસ્થિત નથી, તો એમના વતી સન્માન સ્વીકારવા માટે નારાયણભાઈ કારિયા અને વિશાલભાઈ કારિયાને વિનંતી છે. પધારો ભાઈઓ. વિશાલભાઈ નારાયણભાઈની વાત પણ કરી દઉં. માત્ર 20 કે 22 વર્ષથી વયના છે અને ટ્રસ્ટની સમગ્ર જવાબદારી ભાઈઓ જ્યારે નોકરી પર હોય ત્યારે એ સાચવે છે. બસ હવે મારું પૂરું થયું. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.